નરેન્દ્રભાઈ કંઈ વાત કરવી હોય તો કરજો. અહીંયા કોઈ સંકોચ નહીં. અહીંયા આગળ તો કેવું છે કે આપણે પોતા સંબંધીની વાતો એટલે પોતાની ઓળખ સંબંધીની છે ને, એટલે અહીંયા ધર્મ કે સંપ્રદાય કે વાડો કે એવું કશું છે નહીં. હું આ ધર્મ છું કે અહીંયા પંથમાં જાઉં છું કે આ સંપ્રદાયમાં જ કે જ્યાં જે જતા હોય તો બધું વ્યવહારથી બરાબર છે. પરંતુ આપણે આપણી ઓળખ એ તો દરેકને માટે છે જ, દરેકને માટે છે. એટલે એના માટેની અહીંયા આ સત્સંગ, સત્સંગને આપણી પોતાને એટલા માટે, કારણ કે દરેક પોતે તો છે જ ને. આ જ વાત છે મોટા મોટી. એનાથી એવું નથી બની જતું કે પોતે એટલે પોતાથી, પરંતુ સમજવા માટે પોતે કે બધાની સાથે સમૂહમાં છે, પણ એ પોતે કેવો કે સહકારી સહચારીપણે રહેતો એવો, પણ છતાંય એકલો રહે છે. પણ એકલાપણે રહી ના શકે કોઈ દિવસે, અને એકલાપણું રહીને કરી પણ એકલાપણું કરી ના શકે એ, અને પોતાનું ચલાવી પણ નહીં શકે. આટલું જ આપણે ઓળખવા માટે આપણી જાતને ઓળખવી છે. સમજાયું ને? કે આ કુદરત શું છે ને આપણે શું છીએ, બસ. કે જીવન શું છે ને આ માણસાઈ તરીકેનું આપણું જીવન શું છે. એટલે માનવ ધર્મ બહુ મુખ્ય છે. આ બીજું કશું છે જ નહીં. ખ્યાલ આવે ને? આ તો યુનિવર્સલ ને, આમાં કોઈનો ભેદ નહીં ને. આટલી જ વાત બસ. એટલે આખા ભારતમાં બધાને લાગવું પડે. એટલે આપણે પૂછાય અહીંયા આગળ બધી વાતો. શું બધું શું કહો? ન્યૂ જર્સી. શું નામ આપનું? તમે જ વાત કરો ને. વાંચો તમે. હે? હરીશભાઈ પટેલ. ન્યૂ જર્સી રહો છો? હાજી. ક્યારે આવ્યા ન્યૂ જર્સીથી? અચ્છા, એટલે અહીંયા આવી ગયા છો કે આવજા કરો છો? આપને ઓળખે છે? ફાઉન્ડેશન ચલાવે છે ત્યાં અમેરિકામાં, અને એના કામ માટે એ લોકો 10 વર્ષથી હસબન્ડ વાઈફ આપણે અરુણાબેન ત્યાં બેઠા છે, અને એ લોકો અહીંયા એને માટે આવે જોવા માટે કે ભાઈ પૈસા અમે ભેગા કરીએ છીએ તો સાચી રીતે અપાય
અને બધી સંસ્થાઓને મળે અને એને માટે મહેનત કરીને પછી ત્યાં આગળ તે લોકો ચેરિટેબલ ફાઉન્ડેશન એટલે શાના માટે? ત્યાં અમેરિકા માટે કે અહીંના માટે? ના, એના માટે લોકો ભારત માટે. અને ત્યાં પૈસા ભેગા કરીને બધાને મદદ કરે. એજ્યુકેશનની એક્ટિવિટી વધારે એજ્યુકેશનલ વધારે. ખરી વાત છે. સારી એક્ટિવિટી કહેવાય, વિદ્યાદાન કહેવાય ને, સારું કહેવાય. આવા મીનિંગલેસ ઘણું સારું કહેવાય. આપણે બધું સાંભળેલું દાદાનું ઘણું અમારી પાસેથી. મેં આજે સંજોગો અમારી ઘરે રહ્યા હતા. મેં કીધું, ચાલો દાદા છે. કેટલા વખતથી આ દાદા ભગવાન વિશે વખતે એમનું જે સાહિત્ય કે પુસ્તકો વાંચવાનું કંઈ જાણવા આવ્યું હતું? ભાઈ પાસેથી મધુભાઈ પાસે કેટલા વર્ષ પહેલાં? સમજી ગયો. હા, પૂછવા જેવું છે. સારું. કોને આપ્યું આ તમને? સ્વાતિ? હા બરાબર, તમે છે. આ સ્વાતિબેન 249મું અનુભવ જ્ઞાન સૂત્ર, આ જ્ઞાન સૂત્રોનું પૂછવા માગે છે. અનુભવ 249મું, આમાં 19માં પુસ્તકમાંથી છે. જોઈએ આપણે 249. તો તમે રાખ્યું છે અહીંયા આગળ. ડખો દખલ એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું નામધારી છું, એમાં રિયલપણાની ઝાંખી રહ્યા કરવી. તો એમાં સમજવું છે નહીં? એટલે આપણે ડખો ને દખલ થાય છે કેવી રીતે? તે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું નામધારી છું, તો આજ્ઞાથી છીએ ને આપણે, પણ એમાં રિયલપણાની આપણે ઝાંખી થોડીક પણ થયા રાખે, હજુ પણ રહ્યા કરે ને, એ બધી ડખો દખલ રહ્યા કરે છે. સમજાય છે? પરંતુ આ એવી અમુક ભેદે રહે છે, એટલે એના બહુ પ્રકારો છે. એટલે આ સૂત્ર છે, બીજું કશું નથી. આજ્ઞા ધર્મ પર છે. રિયલ વ્યૂ પોઈન્ટ અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ. શું કહ્યું? રિયલ વ્યૂ પોઈન્ટમાં આપણે પોતે જાતે છીએ તે રિયલી પરપેચ્યુઅલી, અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે આપણે જે જાતે ટેમ્પરરીલી છીએ તે. શું કહ્યું? એટલે આપણું પરમેનન્ટ સેલ્ફ અને ટેમ્પરરી સેલ્ફનું આ વિભાજન છે. અને એ પછી લાઈફમાં વ્યવહારમાંથી પસાર થવા માટેનો વ્યવહાર બાકી રહ્યો, એટલે એ આજ્ઞાથી આ બે વ્યૂ પોઈન્ટ રહ્યા. આજ્ઞાથી તમને કહેવામાં આવે છે કે હવે આજ્ઞાથી તમે બે વ્યૂ પોઈન્ટથી છો. રિયલાઇઝેશન થયા પછી બાય રિયલ વ્યૂ પોઈન્ટથી પરપેચ્યુઅલ હું આ છું, ડિસ્ટિંક્ટલી સેપરેટ ફ્રોમ ધ રિલેટિવ ટેમ્પરરી સેલ્ફ, જે એના ગુણો છે પ્રકૃતિના. સમજાયું ને? એવું હું રિયલ, એ રિયલાઇઝ થયા પછી એ રિયલાઇઝ સ્ટેટ રહી શકે નહીં ને, કારણ કે વ્યવહાર બાકી છે ને આખો. એ વ્યવહારમાંથી નીકળી જવા માટે, આખો પૂરો થઈ જવા માટે, એનો નિકાલ થવા માટે આજ્ઞા ધર્મ સાથે એ રિયલાઇઝેશનમાં આપણે રિયલાઇઝેશનથી રહેવું પડે, કે જે રિયલાઇઝેશન સ્ટેબિલાઇઝ થાય પછી. સમજાય છે? એને સ્ટેબિલાઇઝ થવું જોઈએ ને. રિયલાઇઝ તો થાય પછી સ્ટેબિલાઇઝ થવું જોઈએ ને. એ બહુ જરૂરનું છે. એ સત્સંગમાં આ બધા આમાં થયા કરે. હવે સમજાયું? એ આજ્ઞાધર્મ છે. આજ્ઞાધર્મનું આ સૂત્ર, બીજું કશું છે નહીં. એટલે ઘણી વખત ડખો દખલ આપણે બોલીએ છીએ ખરા, ડખો દખલ કરવું નહીં, આ તે એ બધું ભૂલી જઈએ, પણ ડખો દખલ શું ખબર નથી પડતી. ખરી રીતે દખલ શબ્દ એ અગત્યનો છે, અને ડખો એ પરિણામ છે. દખલ થાય છે આપણાથી, એટલે રિલેટિવને એમાં રિયલપણે આપણે થોડુંક કેવી રીતે રહીએ છીએ, સ્થૂળથી સૂક્ષ્મ સુધી ઘણા પ્રકારોથી રહી શકાય, હોઈ શકે છે, જો આપણી જાગૃતિનું કાચા પડ્યા તો. આ બે વ્યૂ પોઈન્ટના વિભાજનથી
આજ્ઞાધર્મમાં. હવે સમજાયું? એ દખલ થઈ જાય એટલે શું કે માન્યતામાં આપણી છૂટ્યા છીએ, રોંગ બિલીફમાંથી મુક્ત થયા છીએ, પણ ડિસ્ચાર્જ ભાગ રહ્યો એટલે એ ડિસ્ચાર્જ ભાગને લીધે એ પાછી એ માન્યતા ડોક્યા કર્યા કરે છે. હજુ ડિસ્ચાર્જ બાકી રહ્યો અહંકાર આખો. શું કહ્યું? એ ડિસ્ચાર્જ અહંકાર આપણને એ વ્યવહાર કહેવાય છે. એમાંથી નીકળતા નીકળતા આજ્ઞાધર્મથી નીકળવું પડશે, જાગૃતિથી. હવે સમજાયું? અને એમાં અડચણો ના પડે એટલે આજ્ઞાધર્મ. પણ એ આજ્ઞાધર્મ બે વ્યૂ પોઈન્ટ સીધા કેમ કરીને રહી શકશે? સમજાયું? એટલે આજ્ઞા આપી, પણ આજ્ઞા આપી એટલે 5 આપી છે, 2 નથી. આ એટલે નિકાલ કરશો કેવી રીતે? તો કે સમભાવે નિકાલ કરજો. શું કરશો? તો કે ફાઇલનો. શું ફાઇલ એટલે શું? તો કે રિલેટિવ. રિલેટિવ એટલે શું? કે ભાઈ રિલેટિવ પણ નામધારી છો તે તમે. હવે નહીં સમજાયું? એટલે શું? તો કે બાય રિલેટિવ પણ નામધારી છું એટલે મારો જીવનનો આખો જ વ્યવહાર આવી ગયો. એમાં શું બાકી રહે? કહો મને. આવે મન અને મનના વ્યાપારો ડિસ્ચાર્જ થતા બાકી રહે. એમાં વાણીના વ્યાપારો બાકી રહે. અને કાયા, શરીર ને સંબંધોને, દેહ અને સંબંધ બધા જ વ્યાપારો આવી ગયા. કશું બાકી ના રહ્યું. આટલી સ્થિતિ વાત. પણ તમને લાગે કે આ તો કહ્યું આટલું સહેલું, પણ થઈ જાય છે મોટું લશ્કર. આ તો એવું થાય છે. પણ લશ્કર તો શરીરનું છે ને. શરીર છે એટલે પહોંચી વળાશે, એવું નથી લાગતું? અને શરીર છે એટલે ઘરમાં ઘરના આટલા નાનામાં જ છે ને. આખી દુનિયાને ક્યાં પહોંચી વળવી છે આપણે? આપણે કોઈના રાજ જેવું બધું જીતવા સૈનિક લઈને ક્યાં જવું છે? લડવા જવું જ કંઈ? લડવા જવું હોય તો બધું ભય ને એ જ હોય. પણ એવું તો છે નહીં ને. ઘરમાં ઝઘડા લડાઈખોરી થતી નથી ને. ઘણા લડાઈ ઝઘડાખોરી આવી નથી થતી કે જેવા પેલા રાજાઓની થાય છે. થાય છે એટલે તાર આપતો પુત્ર મજા પડે સત્સંગ કરવાની, સહેલું પડી જાય છે. રાજાઓ પાસે જવાનું હોત તકલીફ પડે. રાજાઓનું શાન પાડવાના હોત તો સાહેબ હા, એ તો વાત સાચી છે. જ્યારે જે સમયે જે હોય ને તે નીકળી જ જાય. કુદરત છે, એ તો કુદરત છે. હે બધું જ છે. હે ઝાંખી એનો અર્થ શું છે કે ખબર નથી પડતું એટલે ઝાંખી કહેવાય છે આપણને. એટલે આપણે ડિસ્ચાર્જ થતા અહંકારમાં આપણે ક્યાં રિયલ વ્યૂ પોઈન્ટમાં રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં રિયલપણે રહી ગયા. ઝાંખી એટલે થોડું પણ એ ખબર નથી પડતી. કારણ કે જે ઝાંખી એટલે ઝાંખું દેખાવા પડવું. ઝાંખી ના સમજાયું? ચોખ્ખું દેખાવા પડવું નહીં એટલે ઝાંખી થઈ ગઈ. આ ચોખ્ખું થાય તો હું વ્યવહાર દ્રષ્ટિથી જ સ્વાતિબેન છું એ તમને ચોખ્ખું રહ્યા કરશે. સમજાયું ને? સાથી કે રિયલ વ્યૂ પોઈન્ટથી હું છું જે શુદ્ધ આત્મા છું તે રિયલ વ્યૂ પોઈન્ટથી જો ચોખ્ખું દેખાવા લાગ્યું એટલા અંશે. કારણ કે આ વ્યવહાર દ્રષ્ટિથી સ્વાતિબેન એટલા ચોખ્ખા થયા ને. પછી ઝાંખી વગરના થયા ને એટલો ઝાંખીનો ભાગ ઓછો, એ અરીસાનો ભાગ ચોખ્ખો થયો ને. ઝાંખો ભાગ હતો ચોખ્ખો થયો ને, એવું થયું. અને ઝાંખું હોય તો કેવું દેખાય? ધૂંધળું. એટલા માટે પછી હું સ્વાતિ છું એમાં જરાક એ થયા કરે, એટલા પૂરતું જ છે. એટલે જરાક એક ઝાંખીને શબ્દને લીધે જરાક ગડબડ થાય છે. સમજાયું? જાઓ, પણ આ રીતે સમજવાનું આજ્ઞાધર્મમાં. લો, મારો એક પ્રશ્ન છે જાહેરમાં, પણ સોનલનો પ્રશ્ન છે કે મેં આ ચાલુ કરી છે બુક લખવાનું, પણ એ અમલમાં આવતું નથી. તેનું શું કરવાનું? 10-15 આવી કેટલી આજ્ઞાધર્મ અમલમાં કરવાની જ નથી. પણ આજે કેટલા 78માં જ્ઞાન લીધું છે એટલે ઘણા વર્ષો થઈ ગયા. પણ અને સૌથી વધારે હું સોનલને જ દુઃખ આપું છું. અને પછી બીજો નંબરમાં દાદા ને બાને. આજે જાહેરમાં સોનલને જવાબ આપજો. આ તો એટલે તમે એવું ના કહેતા કે હું બહાનાને નાટક કરું છું. હું સિરિયસલી પ્રશ્ન પૂછું છું. પણ બરોબર છે. મન વચન કાયાથી આ જગતમાં
કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો આજ્ઞા તો હું પછી લઉં છું, પછી એટલે આના પર જીવવા માંગુ છું તોય નથી જીવાતું. આજ્ઞામાં તો અવાયું જ નથી હજુ. આ તો જુઓ એક સેકન્ડ માટે મેં રિલેટિવ નથી અવાતું? નથી ના. હવે હું કહું છું તમને 78 થી નથી આવતું? દુઃખ જ ના અપાય ને તમને 78 થી નથી આવતું? અત્યાર સુધી આ ક્ષણ સુધી. તો દાદા ભગવાન પાસે ના, જ્ઞાન મને એવું લાગે, નથી. મારો પ્રશ્ન પૂરો નથી થયો. મને એવું લાગે છે દાદા કે હું હવે મારા ઘરમાં બેસી રહું 4 દિવસમાં. પણ એ કોઈ ના પાડી. હા, એટલે આજે હું જાહેરમાં આજ્ઞા લઉં છું કે મારે સત્સંગમાં હવે આવું નથી અને મારે મારા પણ ઘરમાં આ તમે આપો છો શાને માટે મને? મને મૂંઝવણ આ થાય શું જોવું છે આમાં? એટલે હું આવું બધું લખું છું, બધું ટ્રાય કરું છું. એટલે એવું નથી કે હું બહાનાબાજી તમે લખો છો હા, એટલે સોનલ લખે છે એમ કહો. બધું ધીમે આવું ધીમેથી કરેલું કરો, છે. ધીમેથી કરો, પણ ધીમેથી કરો. તોય રૂપકમાં નથી આવતું અને આજે મારું બધું છોડીને ના એટલે હું કરું છું એવું ભાન નહીં રાખવું. કરું છું એવું નહીં, છતાં થઈ કેમ જાય છે મારો પ્રશ્ન એ છે. એ તમે એમને દુઃખ પૂછ્યું આપો. તે તમે પોતે જ કહો કે હું દુઃખનું કારણ છું. મારા મને એવું કહ્યું છે તો એવું કેમ બને છે? અંદર નથી હોતું. અમે આવું છતાં કહીએ જ કેમ નહીં. બને છે? અમે એવું કહીએ જ નહીં. દીકરી હોતોય ના કહીએ કારણ કે મહાત્મા છો. તો મહાત્મા તરીકે જવાબ આપો મને કે આવું કેમ રહે જો છે? મહાત્મા તરીકે જવાબ જાય તેવી રીતે માગો ને. પણ હું એટલે તો કહું છું જાહેરમાં આ બધા બોલું છું. મહાત્માઓ છે, મને મહાત્માઓ વળે છે. તો પછી તમને મને જોઈને તમે મને ન્યૂ જર્સીમાં ઇનડાયરેક્ટલી વઢવાનું કે ડિરેક્ટલી જ ન આવ્યું પણ આવ્યું હતું. કોણ અહીંયા આટલામાં હાજર છે? તમે હતા? આ સાહેબ તો હતા. ચલો એક છે એટલે તો કહું. ના, હું 2000ની હાજરીમાં આવ્યું હતું. હતી. તો મહાત્માઓ હતા અને આ તો બોલી હતી. આ હતી જે હશે તે. આ ભાઈ મેં કહ્યું પણ બોલી નહીં શકેલા. તો મારી સોનલ પણ એ તમે બોલો છો ત્યારે મને આટલું કેમ કહો છો અત્યારે? તમે મને કહો કે હું જાહેરમાં તમને કહીશ તો કોને પણ એટલે મારા આ શું બોલો છો? આટલા બધા આ બેઠા છે એમનો લાભ લેવા માટે તમે કહો તો વધારે સારી વાત. લાભ લેવા માટે હું તો તમારા લાભ માટે બોલો તો મારાથી શાંતિથી વાત નથી કરો. પડાતું એમ. મારો તો પણ હવે આ એ વાત હવે શાંતિથી વાત કરો. કારણ કે પેલા બિપિનભાઈ બેઠા છે. કારણ કે અત્યારે તમારે એમની પણ મર્યાદા સાચવવી જોઈએ. આ મારે આજે અહીંયા મહાત્મા તરીકે છું તો પણ પપ્પા તો છું કે નહીં વ્યવહારથી? બોલો. એ મેં ક્યાં ના પાડી? પપ્પા તરીકે જોતી જ નથી અત્યારે હું. તમે ના જુઓ તે વસ્તુ હું શું કરું? પરંતુ અહીંયા આ ખુરશી ઉપર બેઠો છું એટલે હવે એટલે પપ્પા ઘરમાં મટી પૂછું તો ઘરમાં તો સરખો જવાબ ના મળે એટલે મેં જાહેરમાં શું કહું હવે આ જો આ દરેક વખતે સ્લીપ થઈને તમે વાત કરો એવું નહીં ચાલે. અહીંથી ઉઠું ત્યાર પછી તમે જેટલું કરો પણ અહીંયા બેઠા તેવી રીતે વાત કરો. આ ખુરશી છે તો હું નહીં તો બેસાડો નહીં મને. તમે બેસાડે છે? કોને બેસાડે છે મને અહીંયા કહી દો. કોને બેસાડે છે? તમે લોકોએ ગોઠવ્યું છે? મને તો ખબર નથી. હું તો યાદ નથી રાખતો કે આજે સત્સંગ છે. મને કહે છે કે સત્સંગ છે એટલે હું બેઠો. શું મેં તો અમને કહ્યું હતું ગુજાર શાને માટે આ તમે કર્યા કરો ને આટલા આપતા પુત્રો. બોલો ને. સત્સંગ નહીં, હું તો મારો પર્સનલ ક્વેશ્ચન પણ તમને આ બધું આટલા અહીંયા બેઠા પછી અત્યારે આટલા બધાનો સમય શું કામ? એટલે એક સેકન્ડોની કિંમતો નથી. એટલે મારા માટે ટાઈમ નથી એટલે તમારા માટે બધો ટાઈમ છે. તમે ઉપયોગ ના કરો તો હું શું કરું? તમે કહો મારે ઉપયોગ કરવો છે હા, તો મારો ઉપયોગ કરવો છે. તો શાંતિથી વાત કરો. શાંતિ. પહેલું તો વિવેક જોઈએ સોનલબેન. જો વિવેક કોને કહેવાય? કે જ્ઞાન ના હોય તો પણ વિવેક તો ધર્મ ગમે તે પાડતા હોય અને તમને આવું થાય છે તો વિવેક તો રાખવો જ જોઈશે તમારે. એ ભૂલ થઈ ગઈ. હા બસ એ પહેલું એ મોટી વાત. ચાલો એ કરો શરૂઆત થશે આપણી. ચલો હવે શરૂઆત કરીએ. વિવેક જો તમે સાચવી જાણશો તો હું મનુષ્ય છું એટલો ખ્યાલ રહેશે તમને. પછી હું સોનલ બોલવાથી નહીં વરે. દીકરી પપ્પા મમ્મી આવું બોલ બોલ કરો નહીં થાય. 78 આ બધું બોલ્યા નકામું જશે. એને સમજવું હોય તો વિવેક બુદ્ધિ બહુ કામમાં લાગશે. અને વિવેક બુદ્ધિથી ધર્મની શરૂઆત થાય છે. ધર્મ તમને પૂછશો તમને પ્રશ્ન થાય છે ધર્મ એટલે પૂછવાનો? આ જુઓ સાચું કહો છો? દિલથી પૂછો છો ને? ધર્મ એટલે મનુષ્ય તરીકે જીવવું તે. હે? આત્માના સ્વભાવમાં રાખી એને ધર્મ કહેવાય. મનુષ્ય તરીકે જીવવું તે
એને તો આત્મા શબ્દ ક્યાં કર્યો એ તો પછી આગળ આવશે. બહુ લાંબી વાત છે. મારી વાત સમજાય છે? આ શરૂઆત થાય છે. આ ભારતમાં શરૂઆત છે. શું દુનિયામાં ધર્મો નથી? બધે જ છે. મનુષ્યો બધે છે, પણ મનુષ્યોના પ્રકારો છે. તો અહીંના મનુષ્યોના પ્રકારો કંઈ આપણે ઊંચા છે એવું કોઈને કંઈ બતાવવું નથી. આમાં એવી વાત આવી? આમાં એટલું જ છે. હે, તમને છે એવું બોલતો જ નથી હું. આ હું તમને વાત કરું છું. તમે એમ ના સમજશો કે હું તમને કહું છું. હવે હું વાત કરું તો તમે પૂછો છો એટલે સામાન્ય ભાવ નીકળે એટલે તમારે સમજવાની. હવે તમારે લાગુ પાડવાની એટલે સમજ લેવા માટે લાગુ પાડવાની. એટલે હું સોનલ છું તરીકે તો તમે કહું એટલે તમને કહું છું, પરંતુ લાગુ તો આવી રીતે જ પાડવી પડશે. કારણ કે એ લાગુ પડશે બધાને એ થશે. બધા માટે સત્સંગ થઈ ગયો. સમજ્યું? એટલે બધા સાથે આજે તમારી જોડે કરી રહ્યો છું. મારે એકથી વાત કરવી પડે છે, છતાં બહુ મોટી વાત છે. કહું છું બહુ મોટી વાત છે. પેલી બેને પૂછ્યું તો એકલાની જ વાત પૂછી મને. જો એને રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં ઝાંખીનો શબ્દ પૂછ્યો ત્યારે દરેકને તમે ઈચ્છોની કે આ વાત ક્યાં કરો. મહાત્માઓ જેને જે મળ્યા તે, કોઈ પણ મળ્યા તે, હું મારી જ વાત કરું 63માં મારું જ ઠેકાણું નથી તો શું કહું તમને. આ તો તમે બેસાડો છો એટલું જ મને આશ્ચર્ય લાગે છે મહેતા સાહેબ કે મારી શું એટલી હેસિયત કે અહીંયા બેસું. અમારા સુમનભાઈ જ્યારે જાણતા હશે સાહેબ, જાણો કે નહીં સાહેબ, શું હેસિયત મારી અહીંયા બેસવાની? હેસિયત ખરી? બોલતા કેમ નથી? બોલવામાં શું શરમ આવે છે તમને? જરા બોલો તો ખરા ખોંખારીને. બસ દાદાની કૃપા. મારી તો હેસિયત નહીં ને એમ પૂછું છું. સીધો જવાબ આપો ને તમે. આ સારો જવાબ આપો છો રૂપાળો તો હું સમજુ છું, પણ હું પૂછું છું મારી શું હેસિયત? દાદા એટલે દાદા પર જાઓ છો એટલે આ ખુરશી દાદાની છે એમ કહો એટલે મારી હેસિયત નથી, આ દાદાની ખુરશી છે. હવે એટલા માટે કહ્યું બેન. એટલે તમે બેસાડ્યો ખરો એટલે શું? ના એવું નહીં, તમે સમજ્યા નહીં. તમે સમજવાનું એટલે કહેવા શું કરું છું, કહેવા માગું છું કે આ ખુરશી પર બેસું છું ત્યારે હું નથી હોતો. આ દાદાની ખુરશી છે ત્યારે બેસું છું તે બહુ જુદો હોઉં છું. જો આજે એને કહ્યું તે મને તો આમે કોઈને પણ હોય. આ સુમનભાઈનો દીકરો છે, જો માફ કરજો હો બોલો કે તમને શરમ લાગશે સાહેબ. ના કહું, ચલો નહીં કહું, જવા દો. XYZ આપણે વાતો કરી લઈએ. બધાના ઘરમાં તો દીકરા મા બાપો તો હશે જ ને. મહેતા સાહેબ ખરા? દરેકને પોતાની રીતે કંઈનું કંઈ તો હોય જ ને સંબંધો. ત્યાર પછી કેમ ના હોય? નરેન્દ્રભાઈ હોય કે ના હોય? ઉગાડી વાત છે. જુદા જુદા હોય, પ્રકારો ફેર છે. તને તો બધાય ન હોય. તો પછી એમાં નવું શું છે? મને દાદા તમે પોઈન્ટ નથી પકડતા મારાથી વળાતું કેમ નથી? પણ હવે આટલા નરમ થયા. મને એવું નથી કે તમને હું શું કહું છું કે મારે ક્યાં નરમ કરવા તમને? જાતે નરમ થવું પડશે. હું થઈ એટલે તો આવું બોલું ને તમારાથી કેમનું બોલે આટલી જાહેરમાં આવી રીતે ના? ના એ મને તમે તમારું દુઃખ રડ્યું, તમારું દુઃખ રડ્યું પણ બધાને લાભ થયો કે બધાને દુઃખ છે. પણ આજે ને પેલી ધોરાવારવાળી બેઠી છે ને પેલી મારા આગળ કેટલાથી 58 આપણે 88 ને આજે કેટલા વર્ષ થયા છે? બોલે છે એમ જ બધાને લાગવું પડે છે. કોઈ જવાબ આપે છે? હે 18 ગણો છે. 18 ગણો ને આપણે 18 વર્ષથી તો જાણે છે ને આવીએ. બોલે તો શું નામ તમારું? એનું તો હૃદય આખું ભરેલું છે. આવું તો કચવાટ વાળું છે. હું સારી રીતે જાણું છું. રામબોન આવ્યા છે કે બોલો? પરંતુ એને અમે ઓછું વાતો કરી છે.
ખબર છે શું થયું છે એ બધી વાત નહીં. હું તો સોનલ જો હવે જો ખબર છે કહો છે, જો ખબર હોય તો તું તારા માટે તો એટલી સરસ હોશિયાર થઈ જાઉં કે તને આવી તકલીફ જ ના પડે. બીજાની ખબર રાખું તો ખબર પણ દાદા તમે બીજા હું શું કહું છું? તમે મારી વાત સાંભળ દીકરી. બીજું પછી બધું એટલે આપણે મહાત્મા છે તો દીકરી કહેવું પડે છે આ વ્યવહારથી. એટલે મહાત્મા તો આવી ગઈ એમ. જો હવે સમજ આ બરોબર સાંભળજે, ધ્યાનથી સાંભળજે. એમ તું નહીં બે સરખા છો, પણ તને નથી લાગતું? તને લાગે છે? હું તો નથી, હું તો સ્વતંત્ર એકલી હું મારું વાત કરું. પણ તને નહીં લાગે? અત્યારે આ જાહેરમાં મને બીજાની જોડે મારે કોઈ રીતે નહીં. મેં તમને આમાં બીજાને તું એવું કેમ કરું છું? બીજાને દુઃખી તો બધું જ બધા જ દુઃખી છે પણ કોઈ બોલશે નહીં. પણ આ બધાની જોડે તને સંબંધ નથી કોઈની જોડે? મહાત્મા તરીકે છે તો પછી બીજી કઈ વાત કરી મેં? પણ તમે સરખા છો એમાં હું સહમત નથી નહીં નહીં નહીં, તું કહે છે તે મારે માટે 80 વર્ષની દીકરી છે, પણ માજી છે મારા તો. પણ માજી કહે હું તમારી દીકરી છું. હવે હું શું કરું? હું તો ફસાઈ જઉં છું. સાચું કહું છું. મેં કહું માજી મારે તમારે આશીર્વાદ દેવાના, મારી દીકરી છું કોચો હાલ્યા પેલા રમણ. જો આવું ના બોલીશ. ના ઊંધાની વાત નથી, આ જે બને છે તે જ કહું છું. જે બને છે તે જ કહું છું. જે દાદાને બન્યું છે મને બને છે, અને કોઈને પણ બની શકે છે. આ તો આ બધાને બને જ છે કરે, પણ આ બોલતા નથી કોઈ. એટલે બોલો ને. બને જ તમને આવું? ના, શું બન્યું? કેટલું બન્યું? કોને મને બન્યું હોય તો અનુભવ કહો તમારા. શું અનુભવ કહી શકવાના? અમારે જેટલો અનુભવ હોય એટલા જ શબ્દો મારા નીકળે. દાદા એટલે શું? અનુભવ વાણી. શું કહ્યું? તો એટલું તો સમજો. તારા બોલો છો શું કરવા? મને બોલવા શું કેમ લાગો છે? ભૂલ થઈ ગઈ, ચાલો બંધ કરી દો હવે ચેપ્ટર માં નથી ચાલો. તો પછી બીજું કે બંધ કરી તમે ઘરમાં તો કેટલી વખત સત્સંગ કર્યો અમારી જોડે? બધું કર્યું દાદા, પણ આજે મને જાણવું હતું. ના, જાણવું હતું તે તમે જુદી રીતે પૂછો છો. જ્યાં જાણવું હોય તો જ્યારે જ પહોંચો. તમારી જોડે આખરે દાડા હોય છે. ક્યાં ગયા તમારા? ટાઈમ ક્યાં કાઢ્યો? કાઢજો ત્યાં. બીજાનો અત્યારે આટલો ટાઈમ છે, 20 મિનિટ કાઢવા દો બધાને. હવે હું નહીં તમારો ટાઈમ લઉં. ના, પણ એમ નહીં, હું નહીં કહું, પણ આ કરે સત્સંગ, કરવા દો એમને. તો ના તમે ચાકેરીઓ મને નહીં, પણ અમને તો કરવા દો. નહીં તો અમને પૂછો. ચાલો, મારે એટલે હું બંધ રહું. મને સમજ જવાબ મળી ગયો મારો. શું જવાબ મળ્યો? બસ એ તમે કહ્યું એ ઉપયોગમાં રહે ને આજ્ઞા પાડવા માટે હું હવે ટ્રાય કરીશ. ઉપયોગ શબ્દ તો બહુ મોટો, સારી વાત છે. જો સમજુ તો આડાઈ કાઢવી છે એના ઉપર ભાર રાખીશ. આટલી સમજ લેશે તો શું ખોટું છે? જો મહાત્મા તું મોટેથી બોલ, સોનલબેનને આપો. મારે મોટે જ નથી બોલવું. ના, બધાને સમજાય કે ઉપયોગમાં રહે અને સ્વચ્છંદને આડાઈ કાઢવી છે. જો બધાને સાંભળવા મળશે, આ બહુ કોમન વાત છે, સારામાં સારી વાત છે. કહું તને, કહું ખરેખર કહું છું તને દિલથી. પૂછો એમને મમ્મીને. આ હું સોનલ, મારામાં આડાઈ છે એવું મને ખબર પડે છે, પણ નીકળતી નથી. ખરું કે નહીં? આ હું સોનલ, હું આડાઈથી ભરેલું છું ભરેલી છું પરંતુ નીકળતી નથી. અને એમાં પણ એમાં જ છું, 40 વર્ષની થઈ અને પણ કાઢવી જ છે. આ ક્ષણે એ જ અફસોસ થયો કે બધા વર્ષો ખરાબ હોઈ ગયા, પણ હવે આ ક્ષણથી એનો પસ્તાવો નહીં કરું, પણ કાઢવી જ છે. હું ઉપયોગપૂર્વક રહી અને બધી આડાઈ સ્વચ્છંદ અને દાદા ભગવાનની આજ્ઞામાં જ રહેવું છે એવી આપ દાદા શક્તિ આપો. ના, પણ અને નિશ્ચય કોઈ- કે છે તમારો? નિશ્ચયથી એટલે તો શક્તિ ના, માંગુ છું. નિશ્ચય વગર શક્તિ માગો જ નકામું. સોનલ નિશ્ચય તાર હું કરે પછી છે. પાંગળો થઈ જઉં. અને દાદાની પાસે આશીર્વાદ માંગે છે અને કોઈ પણ જીવને દુઃખ ના થાય. મહાત્માઓને ખાસ કરીને, કારણ કે દાદાની તબિયત સાચવવા માટે માથી એટલું બધું બોલાઈ જવાય અને પછી એમાં ને અમારી આખી લાઈફ 40 વર્ષની ખલાસ થઈ ગઈ, જે હવે આજ પછી હું નથી કરવાની. પણ મારી લાઈફ મને તો મને તમને કશું નથી થતું, પણ મારું તો હું તો કહું છું કે આ શ્વાસથી બીજા શ્વાસે ગયા તો આ ગયા શું કે આયા શું? દીપકબેન કહેવાય છે, સાચું નહીં દાદા? બધા કોઈ ફૂટતા નથી એટલે સમજ નથી પડતી. બધા હોમાં છે કે છે એમની મુશ્કેલી યાદ છે. અમારા એના મમ્મીની મુશ્કેલી યાદ છે કે છે. કોશિશ તરીકે નથી કહેતી દાદા, એવી રીતે નથી. મારો પ્રકૃતિનો સ્વભાવ aggressive છે. હું જ્યારે બોલું એટલે પછી હું જરા હાઈપર. અમારા દિલમાં ના હોય તો ફૂટી જવાય છે, પણ એ તો બધા કહે છે કે અમારા દિલમાં નથી,
પણ ફૂટાતું નથી કે છે દાદા ઘરે તો ફૂટી જ જવાય છે. જો એ તું તો માનવાની કહી હાજરીમાં પછી ઘરે તો ફૂટી જ જવાય છે. તો ઘરમાં ફૂટવું પણ અહીંયા નથી ફૂટતી ફૂટી જવાય છે ઘરે તો. પણ દાદા મારી એ આપો કેવી આડે સચ્ચે પણ આના શેઠ તો બધાને ઉદાર છે બહુ મારા શેઠ તો આમના શેઠ તો બહુ ઉદાર છે એ ફૂટી જશે તો માફ જ કરે છે પણ હું તને માફ નથી કરતો એટલું એટલે જ તો હું આગળ કહું છું તું દાદા આપની તો કાયમની ક્ષમા જ હોય છે. ના, ના. હું તમને દોષિત રીતે નથી બોલતી પણ મારે સુધરવું છે. હવે ડાહી છે જો હવે વાત અને સાચી હું કરી મહાત્માને એક જ વસ્તુ કહું કે આપણે બધા અમારી વિનંતી છે સોનલની વિનંતી છે કે મારી બોલને કશો વાંધો નહીં સમજી જશે બધા ના, સોનલની બધા સમજીને બેઠા છે. મારું કશું રહ્યું જ નથી બધું દાદાનું અને આપણું ભેગું. છૂટું બોલવું તો વધારે સારું એના જેવું કંઈ નહીં એમાં શરમ શું રાખવાની વ્યવહારથી છીએ તો આ એટલે સોનલની ભાવના અને બહાર બોલીશું ને ગાંડા દેખાઈશું કશો વાંધો નહીં દાદા કહે છે અમે આપણે ડાયરી દુનિયામાં રહીએ છીએ ને આપણે એકલા ગાંડા દેખાઈશું શું વાંધો છે દાદા એવી રીતે જ રહ્યા હતા સોનભાઈ એવા નતા રહ્યા એ તાર તો એ કોન્ટ્રાક્ટ તો નીકળી ગયા મેટ્રિક ફેર નીકળી ગયા સારી રીતે આ બિપિન કહે છે હું એવી રીતે રહું છું લે પૂછજો બિપિનને પૂછ તમે એવી રીતે રહો છો તમે પેલા કાંતિભાઈ જૈનને શું કહ્યું કે તમે અમેરિકાથી અહીંયા આવ્યા તે અહીંયા શાથી આવ્યા અને અહીંયા આ બધું રહ્યા હતા આટલો અનુભવ થયો તમને કેવું લાગ્યું અહીંયા ભારત એવું કહ્યું હતું પૂછ્યું હતું બધા અમેરિકા વખાણે છે ને તમને અહીંયા તો તમે શું જવાબ આપ્યો એ કેવો દેશ ને આ દેશનું એનું સરખામણી સાથે સમજવા માટે પૂછ્યું બેનું કે તમને અહીંનું શું લાગ્યું ત્યાંનું આમાં શું ખોટું લાગ્યું એમ બોલો ને એટલે બોલવાનું આપો સાહેબને બધાને જો આ જવાબ અમને સાંભળવા જેવો છે એમને તે વખત આ કેટલા વર્ષો પહેલાં કહેલું જવાબ જુઓ આયા તેવો જ સાંભળજો ચારું બેન હા ઉદાબેન તમારા ભાઈનો જવાબ આ વડી મોટા ભાઈનો મોટો ભાઈ છે ને નહીં બોલે કાંતિભાઈ જૈન હા જૈન કાંતિભાઈ બીજું કોણ એ જતા હતા ત્યારે પૂછ્યું મોટેથી બોલજો અમેરિકામાં ને અહીંયા શું ફરક છે તો બિપિને એવું કીધેલું એ લોકોને કે અમેરિકામાં લોકો ગાંડા ને એટલે મારે ડાયા થઈને રહેવું પડે છે અને અહીંયા આ વિતરાગોની ભૂમિ છે એટલે લોકો અહીંયા એમના પ્રતાપના લીધે લોકો ગાંડ પણ કાઢે છે એટલે મેં કીધું કે હું બી ક્રેક હતો ને એટલે જ હું અહીંયા આવે એટલે ખપી જવું અહીંયા આગળ આ ડાયા લોકોમાં ખપી જવું આવો જવાબ આપ્યો એમને એમને એમ કે તમે અહીંયા શું કમાયા તે છોડીને પેલો દેશ અને દાદા 4 વર્ષથી અહીંયા આવ્યો છું ને અને ત્યાં દેશ ડાયો હતો ને પણ અમેરિકાનો ત્યાં તો બધા ગાંડા લોકો હતા પણ ત્યાં તો તમે કેવી રીતે રહેતા હતા ડાયા થઈને રહેવાનું ગાંડા જો કે ત્યાં રહ્યા હતા એવી રીતે દાદા આપને જોયું છે હા જુઓ એ દાદાને જોઈને મને જોઈને નહીં સાચું કહી દો દાદાને જ જોઈને સાચું કહી દો દાદાની દ્રષ્ટિથી જ દાદા જેવો રહી શકે તો પછી તમને અમેરિકાની અંદર કોઈ એ સરોવરને કોઈ પાસ કરી શકે એવું નથી દાદા સુમનભાઈ એકલા પાસ કરી શકે તમે થયો છે તમે ભણેલા હતા ના બહુ સમજવા જેવું છે આની બેન છે જો ને ત્યાં લંડનમાં રહેલી છે હું પણ રહે છે ખરી કે ના રહીશ કે છે પણ એ સ્ટ્રગલ કરે નહીં એમાં શું છે કે રહી કોરું કે છે માર પડે તો શું થયું કે છે તેને 2-4 ફરી વર્યા નહીં એક બે કાર્ય આમ તેમ નમ ધડાધડ કરી નાખ્યું છોકરીને ત્યાર પછી પણ એને જોયા જ કર્યું શું કરે પણ હવે તો એ તો બધું બને આ તો સારું છે ને કે વધારે વાગ્યું નહીં તો હેરાન થઈને આપણે સ્પેર પાર્ટ એકાદ ઓછો કરી નાખે તો હા મળે નહીં અત્યારે તો લેવા જ મળે આપે છે ખરા બધા મળે નહીં ને દાદાજી એના કાનમાં સોલિટેર હતા મોટા મોટા હીરા કે જે કાળીઓ મારવા આવ્યો ને તો કે કાળ જલ્દી તો મને ઠોસા મારતો તો પણ ઠોસા મારતા એક હીરો આમ નાખ્યો ને કાળી આમ નાખી
કે એને શું ખબર પડે, તો એમ કરતા બી એ એલર્ટ હતી એમ. માર ખાતા ખાતા બી એલર્ટ હતી. જબરું બહુ. પણ હવે દાદાજી એને બહુ ડેસ્પરેટ છે તમને છે, ભેગી છે, થવા છે, માટે. છે, છે. જોરદાર ડેસ્પરેટ છે. અમારે જવાનું થયું તો મળીશું. મારા હાથમાં નથી પણ થયું તો. એને એમ તો થાય જ છે કે આ મિનલને શું થયું છે, એ કૌતુક એને લાગે છે, આને થયું છે શું. તને કેમ જોઈને આટલા બધાને થાય છે? તમે સમજ નથી પડતી. તારામાં એવું તો શું છે કે બધા તને જોઈને કહે છે કે આ મિનલને શું આ ફેરફાર થઈ દાદા, ગયો? મારામાં કશું નથી, પણ તમે એવું ફિટ કરો છો ને તો આ સંસારની બધી લડાઈઓ હમણાં આવતા જ હું કમલેશભાઈને કહેતી તારા હતી. પપ્પા તારાથી તનેથી આશ્ચર્ય પામ્યા? એમને આશ્ચર્ય તો છે જ દાદા. જો પૂછી જો સુંદર તો આપ બોલ બોલ બોલ. મારે ને મારા ફાધરને તો બહુ બધી ફાઇટ્સ હતી. હા બોલીશ નહીં, આવે જાહેરમાં ના કહીશ. એમાં શું વાંધો દાદાજી? હતી જાણશે તો તને મને પહોંચી જશે વાત. આ તો ખબરે બધા. તો વાંધો નહીં દાદાજી, અને એમાં સંતાડવા જેવું શું છે દાદાજી? અને મારે તો આમને તો લાગણીની ફાઇટ છે, મારે તો બિઝનેસની ફાઇટ્સ હતી મારા ડેડી સાથે. પણ મને દાદાજીએ શું ફિટ કર્યું છે ને એ એવું ફિટ થયું છે ને, તો હવે મને એમને સામે મળીને મને એમનો દોષ નથી દેખાતો દાદાજી. અને મને હવે કેવું લાગે છે કે મિનલ જેમ સંજોગોમાં ફસાયેલી છે એમ એ નવનીતભાઈ બી સંજોગોમાં ફસાયેલા છે. અલ્ટિમેટલી તો શુદ્ધાત્મા છે દાદાજી. રાઈટ. સો આઈ હેવ નો ફાઇટ વિથ એનીબડી. Anybody, ખલાસ. પણ દાદાજી તમે આ છેલ્લા જે 2-2.5 વર્ષમાં જે જબરજસ્ત શું મેજિક કર્યો છે દાદાજી, કે બોબડી બંધ કરી નાખી આ દાદાજી. દાદાની દ્રષ્ટિએ જ કામ કર્યું. યોગાનું યોગ હું તને કહું, કાલે મારે તો હું તો શું કહું, પણ જો બોલીશ તો સોનલબેનને ગમશે. હવે એમને જરાક સરખું છે એટલે. પણ કાલે એમના ઉપકારથી મને એક પુસ્તક આવ્યું. મારી પાસે નહોતું, પણ મેં સુરેશ પટેલ આપણા અમેરિકાના જતા હતા, એમની પાસે દાદાની દ્રષ્ટિ કરી હતું. હું શોધતો તો મારી પાસે આવતી નથી કોપી. તો અત્યારે કોપીઓ ખલાસ હશે ગમે તે, પણ હું શોધતો મળે નહીં મને. એમની પાસે મારી પાસે છે. મેં કહું એક કામ કરો મને આપો. મારી એ બધી પુસ્તકો જૂના હું ખોરું છું અને બધા જોઉં છું, આપણા મહાત્માઓના બધાને લઉં છું. આમ તો ઘણા ખરા છે, પણ એ નહોતું મારી પાસે, કારણ કે જૂનામાંથી એ થોડા હતા બાકી છે, એમાંનું એ નહોતું. આ મળી ગયું મને સુમનભાઈ. તો કાલે અમારે સોનલબેને મને સ્કોપ આપ્યો. તે મારે ચાલો હવે મને હવે ટાઈમ મળ્યો છે તો કુદરતી યોગાનું યોગ શાલીભદ્ર DVD જે અંધેરી સ્કૂલનું ડાન્સ બેલેટ ઉજવાયેલું એની DVD સરીબેને મને મોકલી આપી. તે કાલે મને મળી. હવે એમ કે હું જોઉં, પણ જોઈશ તો 2 કલાક લાગી જશે એટલે બાજુએ મૂકી રાખી, એને ખોલી જ નહીં. શું આવ્યા હતા નીકળી ગયા હતા, નહીં આવેલી ને તે વખત થોડા જ પહેલાં ભરતભાઈ આવ્યા હતા ને, પછી સાંજ સુધી બંધ રહ્યું. પણ મેં કહું કે ચાલો એટલે પેલું આ મારે જોવાનું તો હતું. તે દ્રષ્ટિ પડી મારી દાદાની દ્રષ્ટિ, એટલે એ દ્રષ્ટિ જ હતી તો પછી દ્રષ્ટિ પડે જ ને. તો મેં કહું ચાલો હવે આજે ચાલુ જ કરી દઈએ આને. તો શરૂઆત પહેલાં પાનાથી ચાલુ કર્યું મેં તો. એટલે અત્યારે અમે સુમનભાઈ આપણે દાદાના બધું સાહિત્ય અને અક્રમ વિજ્ઞાન જે આ જગત અને આટલા બધાને જે તમારો પ્રશ્ન છે તો બધાના જરૂર છે. તમે તો ઠીક છો, પણ કોઈને પણ આપણે દાદા ના મળ્યા હોય બધાને જરૂર છે. ખાસ તો દાદાને મળ્યા છે તે લોકોને આશરોય લે કંઈ, પણ નથી એ શું કરે બધા. અને ત્યાર પછી એ વિચાર કરે કે કોણ હશે દાદા, ક્યાં હશે, કેવા હશે, શું હશે. વર્ણનો વાંચીને ના થાય. એમાં એક જગાએ એ પુસ્તક જેમનાથી સંકલિત થયું છે એ પ્રોફેસર રમેશ ભટ્ટ, દાદાના સિનિયર મહાત્મા જેવા આપણા સુમનભાઈ સાહેબ છે, મહેતા સાહેબ છે, બધા સિનિયર મહાત્માઓમાં. તો રમેશ ભટ્ટ પ્રોફેસર તો બહુ સિનિયર ઘણા તે વખતના, ઓલમોસ્ટ 78માં જ્ઞાન લેવું છે. માનનારા નહીં આમાં બિલકુલ. 78માં યોગાનું યોગ શ્રી મોટાનું દેહ નિધન આગલા વર્ષે થયેલું ને તે વખતે એ એમાંથી મુક્ત જે મહેતા સાહેબ જાણે, કારણ કે શ્રી મોટામાં જ હતા એટલે, અને એમના મિત્ર પાછા ભટ્ટ સાહેબ. તો
78માં ઘણા બધાના પ્રયત્નોથી કુદરતી રીતે એ દાદા ભગવાન નવરંગપુરામાં એમનો સત્સંગ હતો, આપણા ખેતસીભાઈ ગોઠવેલો, તે હિસાબે કહેવાથી જવાનું થયું સત્સંગમાં. રમેશભાઈને ત્યાં ક્યાંક જવાનું થયું. હવે થયું ત્યારે છેલ્લે બેસીને જોયા કરે કે હું જોયા કરું, કારણ કે એ તો ખેંચી જવામાં આવ્યા હતા. એ એમની જાતે ગયા નહોતા, કારણ કે શ્રી મોટામાં હતા અને દાદા ભગવાન સાંભળે, પરંતુ એમના ખ્યાલોમાં એમને એક થોડુંક બૌદ્ધિક રીતે રહ્યા કરતું, આધ્યાત્મિક બુદ્ધિ હતી, પરંતુ 1 કલાકમાં મોક્ષ અને દાદા ભગવાન આ બે કંઈક મેળ બેસતો નથી. આ નથી બેસતું જરા પણ. અને દાદા ભગવાન શબ્દ શાના માટે આવું એડ્રેસલ છે? હવે એમને આધ્યાત્મિક બુદ્ધિ ખરી, પણ એડ્રેસલ શબ્દ આ નહીં સમજાઈ લો એમને. બોલો, કારણ કે મોટા જોડેના આટલા ટચમાં ખરા, બહુ સારી રીતે મોટાને સમજ્યા, મોટા વિશે ઘણા લખાણો લખ્યા, બધું જ, છતાં પણ આ પરિસ્થિતિ એના કારણે ખેંચાયા અને ગયા, જોયા જ કર્યું, પૂછ્યા કરે. આ બધું થયું. એમાં એમને વિશે આપણા હિરાણી સાહેબ જાણે એટલે જોયું કે રમેશભાઈ આવ્યા છે, એટલે કહું રમેશભાઈ પૂછો ને કાંઈ. તો કે ના, બેઠો છું. પછી દાદાએ કહું કે એમને કહ્યું છે, તો પછી એમને કહું ભાઈ આવો છે નજીક. પછી એટલે નજીક એમ બોલાવી લીધા, એટલે નજીક ગયા તો પૂછે નહીં. બધું લગભગ સત્સંગ પૂરો થવા આવ્યો. કંઈ પૂછવું છે આટલું જ પૂછ્યું એમને. તો કે ના, પણ એમને અવાજ સાંભળ્યો. હવે અવાજનો રણકો સાંભળ્યો ને, એ રણકામાં એમને ઓળખાણ પડી, કારણ કે અધ્યાત્મ બુદ્ધિ હતી એની. આટલું હતું, એટલું એની લક્ષણો હતા એમના. રમેશ ભટ્ટ આના પરથી હું જાણું. એટલે એને બધું બહુ ચોખ્ખા દિલથી, બહુ ટ્રાન્સપરન્ટ, બહુ સુંદર વર્ણન કર્યું છે એને પોતાનું, કે હું કેવો હતો ને કેવી રીતે આમ દાદા પાસે આપણે જસુભાઈ સાહેબ કર્યું છે ને, એવું જ બધું વર્ણન બહુ સુંદર કર્યું છે, ઘણું સુંદર. અને આ બધું વર્ણન એને લખ્યું છે. એટલે હું કાલે ખુશ થયો. મેં કહું આટલા મને મળ્યું, ચાલો. થોડું તો મારું જોયું હતું સર તે જ વખતે, પણ આટલા બધો સમય વહી ગયો, એટલે મેં કહું આ જોઈને આ બધા રિપીટ કરીએ છીએ અને આગળ જવું છે, એટલે બધા એને એ કરી થોડું, અને એને પાછું આગળ લઈએ, બીજી એડિશનો કરીએ, બધું થાય ને. એટલે મારે જોઈને બધા આપણે જે એ લોકોના કમિટીમાં મૂકીને જવાનું હતું રિપ્રિન્ટિંગમાં. એટલે જનરલી એક્સપેક્ટ કરે કે હું જરા જોઈ લઉં, આટલું જ. તો એમાં બધું જોયું. પછી એમને એમ કે એકલા હું મળીશું, એક પ્રસંગ તો નીકળી ગયો. ત્યાર પછી નવરંગપુરામાં આ વસ્તુ થઈ હતી, અને થોડા વખત સમય નીકળી ગયો. નવરંગપુરામાં કંઈક ગોઠવાયું હતું, એમાં એ બહાર જતા હતા સ્કૂટર ઉપર. એમાં એમનો પરિચિત કહે છે, મારો એક યુવક મળ્યો, જયમેશ, આપણા આપતપુત્ર, એ એમનો પરિચિત હતો. એ મળ્યો રમેશભાઈ, તો એ કહું અરે ચાલો હું નવરંગપુરા જઉં છું, પણ લઈ લઉં, આ બેસી જાઉં એમ. અરે ભાઈ સહજ નીકળ્યા હતા, ચાલ છોડી દઉં તને, પણ ચાલો, પણ એમ કહીને તો લઈ ગયો. પણ તમે બેસો અહીંયા આગળ જરાક, બેસો. પણ ના કહું જ્ઞાન લો, કે એમને બેસાડ્યા. પણ રમેશભાઈ, આજે કુદરતી આવ્યા છો, આટલા વખતથી હું તમને જાણું છું, તમે મને જાણો છો, પણ કોઈ દિવસ વાત નથી નીકળી. આ પહેલી વખત કરું તમને. અને આવ્યા છો ને, કુદરતી યોગ છે ને જ્ઞાન છે, એમાં ઓલ ઓફ એ સડન જો મળશે, આ તો બહુ મોટી વાત બનશે, અપૂર્વ. તમને પછી જરૂર સમજાશે, તમે તો બહુ સમજદાર છો. પણ મારી વિનંતી છે, તમે બેસી આવો, ચલો દાદા પાસે.
આવી જયમેશ તો તે વખતે હતો જ, જયમેશજી. તો ના, હું બેઠો છું, જોયા કરું છું. એમને જોવું જ હતું કે મારે લેવું નથી જ્ઞાન બાન, હું પહેલો તો ઓબ્ઝર્વ કરીશ કે જ્ઞાન શું છે, આ શું બને છે, શું નહીં, જોવું તો ખરો. આટલું જ એમને જોયા કરવું હતું. કારણ કે રમેશભાઈને તો એમને જોયું બધા હાર પહેરાવ, આ કરે તે કરે, એમ કરે, એ પણ એમાં જરાક એમને એ લાગ્યું કે આ બધું શું છે. એટલે એમાં એમના અંદર આધ્યાત્મ બુદ્ધિ હતી, છતાં સ્વીકારાતું નહોતું. એક જાતનું મનથી એક બાનું બન્યા કરતું હતું, બે વસ્તુ બન્યા કરે. નથી એવું નહોતું, પણ સ્વીકારાતું નહોતું, એટલું જ હતું. કારણ કે ડેવલપમેન્ટ હતું ને એમનું. તો બેઠા, સારું, તો બધી વિધિ પતી ગઈ. પછી હવે કોઈ બાકી રહ્યું છે? જેમ ચાલો ચાલો જલ્દી. તો બધું કોણ છે? ચાલો, તેમને કોઈ કામ ઊભા કર્યા. આવો આવું કહ્યું એટલે આ તો શું થાય. પણ બહુ ડેવલપ જીવ એટલે એમને સંકોચ ના થયો. આ બધું કુદરતી પણ લેતા હતા એ. એટલે તરત જોયું, ચાલો કંઈ નહીં. આમે હું જોનાર હતો ને, તો આમ બેસી જાઉં, શું થાય છે બેસવામાં, જોવું તો ખરો કેવી રીતે થાય છે. આ જોવું તો ખરો, એમનો પ્રયોગ શું છે, કેવી રીતે આપે છે, કલાક શું છે, જોઉં છું. આ રીતે બેઠા, એ બુદ્ધિથી. એમાં એમનો ટેસ્ટ કરવો છે, ચકાસવું છે એ નહોતું, પણ જોઉં છું કે છે. ચાલો, એટલે એમને બોલાવ્યા અને જેમ બધાને હાર પહેરાવ્યો તેમને પહેરાવ્યો. હાર લો, હાર તો લો, અહીંથી હાર પેલો જયમેશે કહ્યું, એટલે હાર આપ્યો અને હાર લીધો ને હાર પહેરાયો. કે હું હાર પણ નથી લાવ્યો, સાર લો. હાર પહેરાયો, દાદાએ પાછો હાર આપ્યો અને કાઢી નાખતા હતા. નહીં, તમે પહેરી રાખો. એટલે એમને તે વખતે એવું નહીં લાગ્યું કે એ પહેરીને પાછો આપે છે, આની પાછળ કંઈક ગુડ વિધિ છે. પહેરીને પાછો આપે છે ને પહેરેલો રાખે છે, કંઈક વિધિ છે આની પાછળ. હવે આ એમનું ડેવલપમેન્ટ હતું. છતાં એમનામાં એટલું સારું આ ડેવલપમેન્ટ કે જે હોય તે માની લે, જોયા જ કરે. એક નિરીક્ષણ સારું હતું એમનું. એટલે બેસી ગયા પછી, એટલે પાછળ એમની જગ્યાએ જઈને બેઠા પછી અને વિધિ ચાલુ થઈ. એવું જ એમને કહ્યું એ પ્રમાણે આંખો બંધ કરી અને બંધ કરવાનું. ત્યારથી જ એમને વિચાર બધા અંદર ચાલુ થઈ ગયું. અને દાદાએ કહ્યું કે શબ્દો જે ના સમજાય, જે શબ્દો કશું એમાં મન બન વાપરશો નહીં, કશું કરશો નહીં, તમે ખાલી બોલીને સાંભળજો, આટલું જ કહ્યું હતું બધું. અને આંખો ખોલશો નહીં તમે. વિધિ ચાલુ કરી, શુદ્ધાત્મા છું કરતાકને. અને પહેલી જ વખતે દાદાનો રણકો આવ્યો અને સાંભળ્યું તે સાંભળતા જ એમને પડઘો જે પડ્યો એ એમને બહુ સારી રીતે પોઝિટિવલી લેવાયો. નરેન્દ્રભાઈ, આ એમનું ડેવલપમેન્ટ હતું. બહુ આધ્યાત્મિક જીવ હતા ને, અને મોટા પાસેનું એમનું સંસ્કરણ બહુ સારું હતું. હવે મોટા એક સંત પુરુષ ચોખ્ખા હતા, બહુ ચોખ્ખા હતા. હમણાં જ થઈ ગયેલા છે, મહેતા સાહેબ જાણે છે. નડિયાદ એમનું ત્યાં હેડક્વાર્ટર, શેરડી નદી ઉપર. એમના બાપુજી પણ બહુ જતા, એટલે મને પણ લઈ ગયા હતા મોટા પાસે. એ નદી કિનારે બેઠા હતા, હું ગયો હતો જ્ઞાન મળ્યા પછી થોડો વખતે. અને બહુ ચોખ્ખા પુરુષ. એ પણ એ ગુજરાતમાંથી જ આવેલા. સાધના હતી એકાંતની, અને કરતા હતા સાધનામાં જ હતા. અને બધા એમને કોઈને ભેગા નહીં કરે, પણ આવ્યા હતા બધા. તો દિનકરભાઈ મુખ્ય, અને પછી બધા આવ્યા ને બધું ચાલ્યા કર્યું હતું. આપણે આરબીઆઈ મુખ્ય હતા એના, એમના એ જ મુખ્ય એમને યજમાન હતા એલેમ્બિકના. ચાલ્યું, બહુ ચાલ્યું. ત્યાર પછી એમને ઘણું કર્યું, બધા જાણે છે મોટા એ શું કર્યું શું નહીં. કેટલા બધા સ્કૂલના ઓગણા અને આખું ગુજરાતીનો વિશ્વવિદ્યા કોર્સ ને બધું જાણો છો ને, બધા જ જાણતા હશો.
બહુ કામ કર્યું છે પુષ્કળ, પરંતુ એમની નામનાનું કોઈ જગ્યાએ એમને કશું કર્યું નહીં. એટલું એક ચોખ્ખા હતા, બહુ ચોખ્ખા હતા એ. એટલે રમેશભાઈને આ સંસ્કાર બહુ સારા મળેલા. અને રમેશભાઈના એક નજીકના સગા રજનીકાંત કરીને હતા, એના કારણે રમેશભાઈ ગયેલા, એટલે એમને પણ એટલી નિકટતા કેળવાયેલી. આટલું હતું જાની રજનીકાંત. આમાં આટલું બધું થયું. હવે જ્ઞાન પ્રયોગ થઈ ગયો, આખો પ્રયોગ એમને બરોબર બોલ્યા, સાંભળ્યું અને જોયું કે એમને નિરીક્ષણે કર્યું. બીજા બધા મહાત્માઓને જેમ આટલા વર્ષોથી 78 સુધી જ્ઞાન અપાયેલું, જેને જે લીધું એ અને અમને લીધું, બહુ આખું નોખું હતું, બહુ જુદું સુંદર અનુભવ. પહેલો જ એનો અનુભવ, એનું નોખાપણું ને સેપરેશન ને ડિમાર્કેશન બહુ સુંદર થયું છે એનું. જુઓ, આવી રીતે લઈને પણ એ એનું ડેવલપમેન્ટ સૂચવે છે. તારે ડેવલપમેન્ટ હોય ને આ મળે તારે એનું કામ છે. ત્યાં માર્ગવાળા હતા સુમનભાઈ સાહેબ. આપણે જૈન થઈએ છીએ તો જ માર્ગવાળા થઈએ એવું નથી હોતું સાહેબ. એ જૈન નહોતા, માર્ગવાળા હતા. શું દાદાએ જૈનને માર્ગ નથી આપ્યા એવું નથી, પરંતુ જૈનને માટે થોડા માઇનસ બહુ કરી દેવા પડ્યા. કારણ કે એમના જૈનના પોઝિટિવમાંથી એટલા માઇનસ થઈ ગયા કે હજુ હાકું ઉડી ગયું બધું, કંઈ થોડું સિલેકઈ ના રહ્યું એમનું. સરખું જૈન પણ રાખ્યું તો રહ્યા કર્યું હોત, પણ નહીં રહ્યું કોઈનું, કોઈની પાસે જ નથી આજે. પણ દાદા પાસે આવીને થોડા અંશો ખુલ્યા હોય તો વાત જુદી છે. તો દાદાની દ્રષ્ટિએ છે સાહેબ, કોઈની વ્યક્તિગત નથી. એટલે આપણે શાસ્ત્રની વાતો ગમે તેટલી કરવા જઈશું, દાદાની વાત નહીં નીકળે એમાં. પણ આ રમેશ ભટ્ટનું મેં જોયું દાદાની દ્રષ્ટિનું પુસ્તક, એને મોટા સાથે માતા સાહેબ આટલા રહ્યા છે અને દાદાને મળ્યા છતાંય દાદાનું દ્રષ્ટિનું એમને આપ્યું. એમાં એ રમેશભાઈ કોઈ જગ્યાએ પ્રોજેક્ટ નથી થયો. બોલો સુમનભાઈ સાહેબ, આ જોજો, આ ખાસ ખાસિયત તે કાલે મેં ખાસ જોયું. આ વાંચેલી વાત જુદી છે, એ તો અમારે પહેલાં જોયેલામાં આવ્યું જ હોય, કારણ કે મારી સાથે આવી જ ગયેલા હતા. પરંતુ આ મારો રિવ્યૂ થાય છે અને આ કારણ છે, એ બને છે. એટલે અત્યારે જે રીતે રિવ્યૂ થાય છે ઉપયોગપૂર્વક બહુ જુદો છે. એટલે કહું છું આટલી વાત. એટલે દાદાની દ્રષ્ટિની વાત કરી તો દ્રષ્ટિ બહુ મોટી વાત. અને દ્રષ્ટિ એને બહુ સુંદર, એને હેડિંગ મળ્યું, એમાં યોગાનું એક બહુ સુંદર મળ્યું. ત્યાર પછી તો બહુ જ એમને અનુભવ થયા પુષ્કળ. અને આખા પુસ્તકમાં જે થ્રુઆઉટ 80-80 પેજીસ છે પ્લસ, પોતે પ્રોજેક્ટ નથી થયા ક્યાંય. અને શું આ જ્ઞાની પુરુષ એમાં એક જગાએ એમને છતાં મનાતું નહોતું, અને જ્ઞાન પછી જે ખ્યાલ આવ્યો કે આ છે, ત્યારે એ નવરંગપુરામાં અને દાદા ભગવાનને કહે છે રમેશભાઈ બેઠા હતા અને જાણતા હતા એ તો કે મોટાએ શું સંત પુરુષ માટે કે સત્પુરુષને જ્ઞાની પુરુષ માટે એમને શું શું કહ્યું છે અને જ્ઞાની પુરુષ માટે કેવા લખાણ છે. એ મોટાનું જ્ઞાની પુરુષની ઓળખ આપી છે, અદ્ભુત આપી છે, બહુ અદ્ભુત. આજના સંત પુરુષોમાં કોઈ નથી આપી શક્યું. સુમનભાઈ સાહેબ, કોઈ જૈન ના આપી શકે. આ આપણે મહાત્માઓ છે પણ આપવું બહુ મુશ્કેલ છે આપણા માટે. મારે દુઃખથી સાથે કહેવું પડે. આ તો હું એટલા માટે કહું છું આ વાત, મને માફ કરજો. પરંતુ દાદાને જો દાદા બોલીએ ને, દાદા લાવવા જ હોય તો વસ્તુ બહુ જુદી બને છે. એના માટે આપણું વ્યવહાર આખો ભૂસાઈ જવો જોઈશે અને વ્યવહાર દ્રષ્ટિ ભૂસાઈ જવી જોઈશે. અને છતાંય એ વ્યવહારથી જ લખાશે. મારી વાત કંઈક બેસે છે સુમનભાઈ સાહેબ? આટલાથી જ એ વ્યવહાર દ્રષ્ટિથી પૂછું છું તમને.
આટલું જ કહેવા માગું છું, બીજું કંઈ નથી કહેતો. એટલે આપણે બધાએ આટલું જ સમજવાનું છે. મહેતા સાહેબ ઠીક લાગે છે? આ તો પુત્રો લાગે છે તમને કે નહીં? પણ આ બોલતા નથી. હમણાં તમે કંઈક બીજે છો, તમે ક્યાંક ઘરે છો, ગયા હતા? વાત સાંભળી પણ જેવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ બરાબર ના થયું. અત્યારે ચા નથી પીધી. હવે ચા પીવો છો ખરા કે નહીં? હા, કંઈ નહીં, જોવા દો. ચાલો, ના અત્યારે નહીં, ટાઈમ થઈ ગયો. પછી આ પતે એટલે તમે કે છે અરે પેલું આ રામાયણ તો પૂરું કરવા દો. દાદા જરા ફોટ પાડો ને. દાદાની દ્રષ્ટિ, એ તો રમેશ ભટ્ટની વાત હતી. અને આ દાદાની દ્રષ્ટિ નામનું પુસ્તક વાંચ્યું, એની આખી વાત થઈ. એ સાંભળી કે નહીં? છેલ્લું વાક્ય બોલ્યા એ ના સમજાયું. છેલ્લું વાક્ય કે દાદાના લાવાથી વ્યવહાર બાજુ પર મૂકો એ દવાને ઓળખવા હશે, તમારે ઓળખવા હશે ને દાદાને ઓળખાવવા હશે, હા તો તમારે વ્યવહારથી ભૂસાઈ જવું પડશે કે હું આપતા પુત્ર છું. એ જ ના સમજાયું. તો એ તો હવે મને નથી સમજ પડતી કે એટલા માટે હું ભૂસા કરું છું. બધું હવે પણ છેલ્લું થાય. એટલે મીના સમજાય તું આવે મને, એ તો મને સમજ નહીં પડતી. એ તો તને પડી બેન સમજણ પાડ. એટલે સોનલ તું જ સમજ પાડ બા, તને સમજાયું હોય તો લે. દાદા મારી ના તું મને દાદા દ્રષ્ટિ ચોખ્ખી એવી છે ને એટલે સમજાવાય નહીં, પણ આપ સમજાવો. ના, પણ આ હું મારાથી ભૂલ થઈ હોય, કંઈક આપનાથી કોઈ સ્લીપ થઈ હોય તો મને કહે. આપનાથી મેં શું કહ્યું કે વ્યવહાર ભૂસાઈ જવો પડશે, છતાં દાદા વિશે તમે ઓળખાણ પાડશો એ વ્યવહારથી જશે. અને લખશો, કારણ કે લખશો તો ખરા કે નહીં? વ્યવહારથી જ. તો કેવી રીતે લખાશે? વ્યવહાર ભૂસાઈ જશે એમ જ ના પડી. પણ ભૂસાઈ ગયા પછી કેમનું લખાશે વ્યવહારથી? ના લખાય પછી. એટલે વ્યવહાર તો રહેવાનો જ છે ને, તેમ ભૂસાઈ ગયેલો રહ્યો છે, સમજો ને? તારે આજ્ઞાધર્મ પચેલો હશે તમારો, વ્યવહાર દ્રષ્ટિ એમ ના પચે. દાદા સમર્પણ થાય પછી થાય એટલે એવું. સમર્પણ તો થઈ ગયેલું છે, પણ એ થઈ ગયેલું રહ્યું કઈ છે? એટલે રહેતું નથી એ જો સુમનભાઈ હસ્યા. જો જો એ બોલીશ નહીં તું, મહેરબાની કર. એ તું એવું ના, મને નથી થતું નહીં બોલું. બોલ ફરતી. ના દાદા એમ નહીં. એવું નહીં બોલું, નેગેટિવ નહીં બોલું. અને એમ પાછું હું નેગેટિવ નહીં બોલું, negative નહીં બોલું. થાય છે એવું બોલીશ. દાદા હું આજ્ઞા એટલે કે આજ્ઞાધર્મથી, આજ્ઞા ધર્મથી હું આજ્ઞા પાડું છું, પણ મારો એટલે કે ભૂસાયેલા વ્યવહારથી થાય છે એવું બોલીશ. ભૂસાયેલા એમ કે ને દાદા મારો point એવું નથી કે હું રિલેટિવ રિયલ નથી જોતી, પણ વધારે નથી જોવાતું એ વધારે. પણ મેં તને ક્યાં ના કહ્યું? હું કોઈને નેગેટિવલી નથી વાત કરતો કે તમે આમ નથી કે આમ છો. એવું મારે કેવી રીતે બોલાય? એ મારો ધર્મ નથી. ખલાસ થઈ ગયું. હું મારી જાતને નકારું પછી તો. રીટાબેન સિદ્ધાંત નથી કહેતો? બોલો ને, સુનભાઈ સિદ્ધાંત નથી કહેતો? આ જાતને નકારું છું, એકાંતિક થઈ જવું પછી હું તો બધાને સ્વીકારીને વાત કરું છું. કોઈને જ્યારે રિફર કરું ને ત્યારે પર્સનલી રિફર મેં નથી કર્યા. એ સામાન્ય ઉપયોગ છે આખો. પણ સામાન્ય ઉપયોગ સમજાવો એ બચ્ચાનો ખેલ નથી, એ વિતરાગોનો ખેલ છે, કળા છે. મારી ભગવાન આવી રીતે રહેલા, દાદા ભગવાન એમ રહેલા વ્યવહારમાં. એમ શું કરે છે પછી? એમનો તો સવાલ નથી પણ. લે તારે તો મહેશ એવું નહીં રહેવાનું. ના એ છે જ આપણા લે છે એટલે આ પણ તમે રહો છો જ ને. પણ રોજ હજુ એટલું કઈ જો હજુ એટલું કઈ બોલે, હજુ બોલ્યા પાછા એવું નેગેટિવ નહીં બોલું કહો. નેગેટિવ નહીં બોલવું. વ્યવહાર ભૂસાઈ એ જોઈશ કે વ્યવહાર ભૂસાઈ જાય. એ વ્યવહાર ભૂસાઈ જાય એ ખબર નથી પડતી દાદા. એ સમજ પાડો. ડોક્યું ના કરવો જોઈએ. જો પેલી સમજી ગઈ સ્વાતિ. અંદર મહેશભાઈ ના આવી જવા જોઈએ. હા હા તેમ તમે સરસ જવાબ આપ્યો. મને બા કાયમ ખબર છે શું કે તું અવસ્થામાં ચીટકી જાય છે, ખસતી નથી. ને સાચી વાત છે, સોનલ અવસ્થામાં ચીટકી જાય છે જ્યારે બાને કશું જ ના કરે પણ એ હસે વસે ને ખસે. અને હું વસી જ જાઉં પછી ખસું નહીં. ના સાચી એટલે સહજતા છે. એટલે મારામાં સહજતા નથી. તને ખસી ગયેલી
વસવા માટે ખસવાનું કહું છું કે જેથી હસી શકું. આટલું સાદા સ્ટેટમેન્ટ કહું તો સમજતી નથી તું. સમજી ગઈ દાદા. એટલે પહેલું હસાવું છું, કારણ કે હસવું અઘરું છે, બહુ બહુ અઘરું. આ ભટ્ટ છોકરી હસતી નથી ને, હસું છું. હસે ક્યારે કે ખસે તો, ખસે ક્યાંથી કે સ્લીપ થયો ત્યાંથી. ખસીને ક્યાં જાય તો કે જ્યાં છે ત્યાં વસી જાય, અતિ ત્યાં તે પોતાની જગ્યા પર. અને વસી જાય તરત જ, તો તરત જ પોતાની ભૂલ ખ્યાલ આવે કે પોતા પર હસવું આવે તરત. હસ્યા, હવે હસ્યા, એ સાચું હસવું કહેવાય. બીજા બધા ખોટા હસવાના, બધા ખોટા હસવાના. એટલે આપણે હસીએ તારે જ હસવાની મજા. તો તું કે તમે હસો છો અને મારી જોડે નથી હસતા, હું શું કરું? તું તારે રડતી આવતા પછી મને રડતો દેખું તો નાટકનો હું રડું તારી જોડે, લે ને, કોણ ના પાડે છે? તો નાટકનો તો રડવું, પણ અમારે અંદરથી રડવું પડે. પછી તો બહારથી રડવું તો તને ગમે નહીં કે પપ્પાજી રડી પડ્યા. સારું, તમે નહીં મને જોઈ રહ્યા છે તો ગમત કરી લે છે. દાદા મારે સાચે જ આ પોઈન્ટ સુધારવા માટે મેં કાઢ્યો છે. કોઈનું દોષિત ને એમાં કશું તો આપણે નહીં, મને નહીં, પણ મને એમ થાય દાદાની દીકરી તરીકે મારે સુધારવું છે, બસ વાત પતી ગઈ. પણ દાદાની આજે જો અમે શું વાત કરીએ છીએ કે દાદા ક્યાં ગયા છે, મને ક્યાં અહીંયા મારી પાસે હું જ પોતે જ છું. ના, પણ એ કઈ રીતે તું સમજી છું? વ્યવહારમાં મારું વર્તન અભિનય થઈ જાય છે બધું. ના, દાદા છે ને નથી, એટલે કે વ્યવહારની ભાષામાં નથી અને નિશ્ચયની ભાષામાં છે. હવે આપણે આપણા માટે તો વ્યવહારથી છે, નિશ્ચયથી છે. તે દરેકે પોતે પોતાની વ્યક્તિગત રીતે પોતે બોલી શકશે. શું? પણ બીજાને કહેવા જશે બીજાને નહીં દેખાય એવી રીતે. દરેકે પોતાને વ્યવહાર દ્રષ્ટિથી એ રીતે આજ્ઞાધર્મથી સમજવું પડશે. જે પામ્યા છે બધાને સમજવું પડશે. દાદા કોણ છે એ સમજ્યા હશે તો તે સમજવું પડશે, નહીં તો નહીં સમજાય કે છે. બે રીતે વ્યવહાર, બે રીતે. શું વ્યવહારથી? કેવી રીતે કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું. શું? અને દાદા ભગવાન એ પોતે વ્યવહારથી હતા, પણ એમને રહેવું પડતું હતું વ્યવહારથી. બોલને એમ પટેલ હતા તો એમાં એમને એ કહેતા હતા વ્યવહારથી, છતાં ઘણા વખત સુધી નિમિત્ત અમારી વાણી નિમિત્ત ભાવ નીકળે છે. આ રેકોર્ડ ઘણા વખતથી કહ્યું. કેમ નીરુબેન છેલ્લી કેસેટમાં કહ્યું કે હવે અમે એ નથી કહેતા, દાદા ભગવાન બોલે છે? કારણ કે છેક છેલ્લી ઘડીએ કહેવું પડે કે આ છોકરાઓ મોટો થયો, થોડુંક તો કહું આવે, વિકસ્યા હશે, થોડાક તો પાપા પગલી કરી હશે ને, સમજાવવા માટે. સમજો જરાક આવે, કારણ કે હવે અમે આ જીભ હલવાના નથી રહી, ખલાસ થઈ જશે હવે. તો તે વખત શું કરશો? તો કે બધા રડશે, પછી મારા દાદા ગયા 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 કરશે. તે દાદાને ગયા કહો છો? એવા દાદા હોય એ કાચી માયા નથી. એટલે અમથું નથી કહ્યું કે હું જોઉં એવા નથી, બધામાં બેસી ગયો છું, અમથું નહોતું કહ્યું. આ તો અમે અમારામાં બેસી જઈએ છીએ, અમારામાં રહીએ છીએ. આવું કહ્યું ઉડતું કે જેથી હવે તમારા બધામાં રહીશું. શું કહ્યું? રીટા જુઓ ખુશ થઈ ગઈ. કેલિફોર્નિયા વાળા બહુ ખુશ થઈ ગયા, કારણ કે એટલું બધું મળ્યું છે એ લોકોને. ન્યૂજર્સી વાળાને પણ બધાને સત્સંગ બધાને લાગે છે. અમદાવાદે ઓછો સત્સંગ કર્યો છે અને વડોદરા તો વડોદરા છે. મહેતા સાહેબ તો કે છે અમે ફાઈ જ ગયા. ભાનુબેન તો જુઓ ને, રડવું જ નથી આવતું અત્યારે. થોડું તો રડો. એટલે આવું છે. હવે સમજ્યા મહેશભાઈ? આ સમજવા જેવી વાતો છે. જરા ઊંધી છતી કરી લે, પણ છતી કરી લેવાની. હે, આપણે મહાત્માનો ધર્મ શો? દાદાએ મહાત્મા કહ્યું તો મહાત્માનો ધર્મ શો? એ બહુ સુંદર છે, બહુ. હા, તો નહીં તો મહાત્મા નહીં કહેવાય. ઘરમાં વાત ના કરી છે એ અંદર. દાદાએ શું કહ્યું છે? આખો વ્યવહાર એટલે શું
કે બહાર જેમ ચાલતું હોય તેમ બધું કરવા ચાલે એનું એ પ્રમાણે બોલવાનું ખરું પણ માનવાનું નહીં એ પ્રમાણે. શું કહ્યું? માનવાનું નહીં એ પ્રમાણે. એટલે ઝોંખી એમાં આપણી ના થવી જોઈએ. એટલે આપણા રીતે વ્યવહાર ઝાંખો પડી જાય તો માન્ય તો જ પડી જાય ને. એટલે હું કહ્યું મહેશભાઈ ના અંદર અમનું બહુ સીધું નીકળી જાય બહુ છે. સરસ જવાબ લીધો. પણ સરસ નીકળે છે. અરે આ તો બહેનો સત્સંગ કરે છે ને પણ આ લોકોની બહાર જતા જ નથી ને, બોલાવતા નથી. એ ક્યારે બોલાયા હતા? પણ તમે લઈ નથી જતા. ક્યારે ગોઠવ્યું? મેં તો જોયું ને ઘરમાં તમારું સત્સંગ. હું જતો રહીશ બહાર, જાઓ તમે ગોઠવજો. સોનલ લગન ના ગોઠવશો અહીં? તારે લાંબે ઘેર પાછા બોલાવીશ બધાને કે રિક્ષાનું ભાડું કેટલું થઈ જાય? સોનલ આ કે આપીશ કે છે બિપિનભાઈ, તમે રજા વગર કે છે. ભાઈ વારા પરથી બે ઘેર ગોઠવજો. એ રહેવા જાય ને ત્યાં પેલે ઘેર ગોઠવજો. હા ત્યારે હું આવીશ. જાઓ હા તમારે ત્યાં હું આવીશ. મને બોલાવશો તો પણ આમંત્રણ આપશો તો આવીશ. આમ તો દાદાએ ના કહ્યું છે કે ભાઈઓને આમંત્રણ આપવાનું જ નહીં, ના પાડી દીધી છે. મેં કહ્યું છે નિયમમાં આપવાનું હોય ને. હા એ તો છે. દાદા મહિનામાં એક બુધવાર ફિક્સ, હા એક બુધવાર ફિક્સ સોનલ લો, દર મહિને એક બુધવાર એવું રાખેલું. એ તો આ બધા મંજૂર થાય તો મારું ના ચાલે. અરુણાબેન શોભનાબેન મંજૂર થાય તો કહેજો. હા બધાને મંજૂર થવું જોઈએ, આપણે ના ચાલે. ના ના એટલે એ લોકોએ મંજૂર તો થાય જ ને. લો ને તમે ક્યાં બોલો જ છો હવે? કશું વ્યવહારથી બોલજો. દાદા ભગવાન એ અશરીરી પણ નિશ્ચય સાચવી ન હો. 100% દાદા ભગવાન એ 24 તીર્થંકર ભગવાનનું ભેગું સ્વરૂપ અશરીરી ભાવે અંબાલાલ મોતીભાઈ પટેલમાં એ હતા ત્યારે પ્રકાશમાન હતું. અને જે રીતે દાદા ભગવાને કહ્યું કે અમે મહાવીર ભગવાનના શાસનના કળશ છીએ, એવા એ દાદા ભગવાનના કળશ રૂપી આપને અમને નિર્દેશ કરી ગયા, જેમના કારણે એ દાદા ભગવાન પુનઃ સજીવન થયા છે. એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ બેમત નથી. એટલે એ હેસિયત પૂછવાનું કોઈ કારણ બનતું નથી. તમારે આ વાત કરવાની જરૂર શું પડી? ના પણ આપ હેસિયતની વાત કરો એટલે પછી અમારે સ્પષ્ટતા કરવી જ ના હેસિયત નહીં, હું હેસિયત સાથી કહું છું. હું મારી જાત માટે કહું છું. એ આપણે અંદર વાત કરી લેવાની. હા એટલું વાત, મારી વાત શું છે બોલવાની નહીં. આ સીટ છે ને દાદા એ આ જ વાત કહે છે. આપ સંપૂર્ણપણે અહીંયા બેસવા માટે એ દાદા ભગવાનની સીટ બહુ શોભાયમાન થાય છે. એમાં કોઈ શંકા નથી. એમાં કોઈ નથી. પણ અને દાદા આપનું તો માફ કરજો, જાહેરમાં મારથી ના પૂછાયા અને મારથી ભૂલ થઈ ગઈ. ના 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 એવું નથી, એ તો પૂછાય. અરે મહાત્માઓને મેં કહ્યું ને તમને, મેં કંઈ કોઈને હું વળ્યો તો કંઈ ન્યૂજર્સી વળ્યો તો? દાદા હું પૂછવાથી જ સુધરીશ. સુમનભાઈ 2000 હતા, કોઈને વળ્યો તો ભાઈ હું? મારી એક પછી મેં આખી કેસેટ સાંભળી. થોડાક વર્ગ, બહુ નાના વર્ગને એવું લાગ્યું કે અમે અમારું નામ બોલ્યું, એટલે મને 2 અઠવાડિયા પછી ખબર પડી. જ્યારે એક જગ્યાએ હું સ્થાયી થયો તો મેં એમને પૂછ્યું કે એવું કે આમ તો નહોતું સાહેબ. પછી એમને જોયું, એમને રેકોર્ડ હતું તો કે કોઈ જગ્યાએ નીકળતું નથી. પછી કેલિફોર્નિયા એક જગ્યાએ એક જણે આખું વિડીયોને રેકોર્ડ કરેલી, તો એમને કહું કે એમની પાસે છે. મેં કહું મંગાવીને એમને કહો ને એમની સ્ક્રિપ્ટ કરીને મને આપે. તો આખી આપી મેં જોઈ લીધી. આમ તો નેગેટિવ વર્ડ કોઈ જગ્યાએ નહીં, પણ હું મારું જોઉં તો હું કહું એનો મિનિંગ નથી કોઈ જાતનો. તો મેં 2 જણને કહ્યું બતાવ્યું, જુઓ ભાઈ તમે કોઈ જગ્યાએ નેગેટિવ. અમારે દાદાની એટલી તો કૃપા
બધા પર છે. હું એમ નથી કહેતો કે હું જ સ્પેશિયલ છું, પણ કૃપા એવી વસ્તુ છે કે અમુક પર જ જાય ને બધા બીજા પર ના જાય એવું છે જ નહીં. બધા પર એક સરખી હોય, પરંતુ કોનાથી કેટલી કોને હવે પ્રવેશી થઈ અને પરિણામ સ્વરૂપ કોને કેટલી થઈ એ વાત છે મોટી, બહુ મોટી વાત છે આ કૃપા. હવે પરિણામ સ્વરૂપ પછી રાજીપો આવે છે એ સદેહનો આવે છે. શું કહ્યું? હા, એ પણ રમેશ ભટ્ટે બહુ સુંદર વાત કરી છે કે મને એટલું સમજાયું કે દાદાનો રાજીપો હું પામ્યો છું. દાદા કોઈ દિવસે મુખેથી ન કે અમારો રાજીપો છે. કનુભાઈ માટે કહેલું છે, જે જાણતા હશે થોડા ઘણા, મને ખબર નથી. હવે હું ના જાણતો હું ના જાણતો હોઉં, જેમના ખોરાક ખુદ્યા છે એ ના જાણતો હોય? બોલો ને. જાણતા હોય એટલે કેટલો નિકટનો એમ કહેવાનો મતલબ. અમને બધી અવસ્થાઓ જોઈ લઈએ બધું. એક જ વખત દાદાએ એક વાતમાં, નાની વાતમાં ફેલ કર્યા, સમજી ગયા કે આપણે ફેલ જ છીએ. એમાં કંઈ નેગેટિવિટી નથી, પરંતુ કદાચ પ્રકૃતિ હશે જેવો કહો તે, કે પ્રકૃતિ આપણી કબૂલ ના કરે કે ના શું કેમ કે મને કેમ ના આવડે કે છે એવું કે એવું નહીં, એનું રેજિસ્ટ કરીને એનું સામું જાય એવું નહીં. પણ બરાબર છે. પરંતુ એટલું સમજાયું, ધીમે ધીમે પાછળથી સમજાતું ગયું કે આટલી બધી કેરિયર ગઈ 30-35 વર્ષની કન્સ્ટ્રક્શનમાં, તેમાં બધી જ રીતે કનુભાઈ મુખ્ય હતો અને મારો મહેન્દ્રભાઈ સાઇટમેન મારો અને કનુભાઈ બીજી બધી રીતનો, અને દાદા ભગવાન માથે હતા. મારા ફાધર એક્સપાયર થયા પછી એ હતા. ફાધર હતા ત્યારે તો બધું સાથે હતા બધા. શરૂઆતના 2-3 વર્ષ સર્વિસ એટલી જ. સાહેબ ટ્રોમ્બેમાં 1 વર્ષ હતો હું, પેલી જેટી પટેલ કન્સ્ટ્રક્શન લીધી ને ત્યારે, પણ પછી દીકરો ગયો હતો ને ત્યાં થોડે શરૂઆતનામાં એન્યુલસ બિલ્ડિંગ ને બધામાં કેનેડિયન જોડે ડિઝાઇનમાં હું મારામાં 2-3ની ટીમ હતી આપણા ઇન્ડિયન્સની. તો રોટુંડા પેલું હતું ને રાઉન્ડ, આમાં મેં જોયું દાદાની હાજરી જ કામ કરી રહી છે. બાકી કનુભાઈને સ્વિમિંગ ના આવડે, પાણીમાં પગ મૂકું તો મને સમજ ના પડે, અંદર નીચે જ આટલા પાણીમાં પછી જવાય નહીં નીચે, અને છતાં બધી 20-22 ફૂટ પાણી હોય તો કામ કર્યા કરીએ ધીના હાથે ઉપર ચાલ્યા કરે. દાદાને નહીં, મહેન્દ્રભાઈ જેમ તેમ કશું નહીં, પણ આટલું નીકળી ગયા, કશું થયું. ફાધરને મને ખબર છે કે એક વખતે એલિફન્ટામાં સ્કેફોલ્ડિંગ પરથી જરાક સરક્યા ગયા, તે ડૂબકી ખાધી ને જરાક થોડુંક આવડે હા ઉપર કામ કરે, અને એમને પેલું આપણો કારીગર જઈને એ કરી લીધું. એટલું થયું હતું. એ નોર્થ આઇલેન્ડના નોર્થ સાઈડ ઉપર, ગુફાની સાઈડ પર નહીં, અધર સાઈડ ઉપર. એ જેથી વેરી ફર્સ્ટ કામ કર્યું હતું, મરીન ડિવિઝન થયું તાની વાત. હા બેન, હા જા જા, તું નીચે શું કામ બેઠી, ધીમે રહીને જા 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 જા, બસ બસ નબીશ નહીં. તો આવું થયું, પણ દાદાની હાજરી જ કામ કરી, બહુ જ હાજરી. અમારા ફાધરને આવું જ રહ્યા કરે. ત્યાર પછી મારે 68થી તો થ્રુ આઉટ 78 અને 88 સુધી દાદા હતા જ ને, અને છેક સુધી ને ક્યાં નહીં. 82-83નું મલાડ મારવેના 2 જેટી સ્લોપિંગ કરી પાઇલ ફાઉન્ડેશન્સ પર, છેલ્લી કરી તે જ જા બસ. કોર્પોરેશન માટે કરી આપી બંને, તે કરી તે જ બસ. ત્યારે દાદા આવ્યા હતા, પણ આવીને સાઈડ પર જતા રહે બસ, ચાલ્યા કરે કામ. પણ કેમનું ચાલ્યું, શું થયું કોઈને ખબર નહીં પડે.
હાજરીએ કામ કર્યું, મેં જોયું. હાજરીએ જ કર્યું, બીજું કશું જ નથી કર્યું. ચાલ્યું, બાકી કશું ટેકલ નહીં સુમનભાઈ. કોઈ જાતનું અમારી પાસે ઇક્વિપમેન્ટ ના મળે. બેઝિક ખરી, ઇક્વિપમેન્ટથી જ કામ લીધું છે. બેઝિક્સ કોન્ક્રીટના, કોન્ક્રીટના એ બધા બેઝિક્સ બધા જ, અને બધું બેકવર્ડ ઇન્ટિગ્રેશન, રાઇટ ફ્રોમ ધ સ્મોલેસ્ટ બોલ્ટ ને બધું જ સાઇટ ઉપર બધું. પણ એ જરૂર પૂરતું, કારણ કે નાના કામ પર ગમે તેવી સાઇટ હોય ત્યાં ક્યાં દોડીએ બધે, કરવું જ પડે. મેં મેંગ્લોરનું ટેન્ડર ભર્યું LR ચાવલા જોડે, સસુનડોકનું ભર્યું. મેં કરીએ તો ખરા. દાદા કહે છે કેમ કનુભાઈ આટલું બધું કરે છે? મેં કહું પેલો ચાવલા હતો જોડે ને બે ફિલિંગ એ કરવાનો હતો ને આપણે જેટીનું કરવાનું હતું અને એન્જિનિયર હતો થોડું કરી નાખો જોઈએ. એકલા પણ એમને હુસતો પડતી નથી કશી. હો અરે એક ફેન્ડરનો એક બોલ્ટ ફિટ કરવા માટે પેલું નાનું ક્રેનનું લેવું પડે એવું હતું મોટું. એક બોલ્ટ કરવા એટલા જાડા. ચાલે લકીલી ચલો હા નીકળી ગયા. ટેન્ડરનો ઠેકાઈ પડ્યું ના કે સારું થયું. તો પણ દાદાની હાજરી કામ કરી ગઈ. તે દાદા જોયા કરે કે એમને કૂદકા મારવા દો ને. એટલે પછી મને સમજાયું કે દાદા જોયા કરે છે, હજુ આ પ્રકૃતિ રાજ છે. આવું બધું બહુ ઘણી રીતે જોયું કરેલું. બહુ માથાકૂટ કરી. રેલવેના પ્રી ટેસ્ટ તે વખત શરૂઆત હતી. કનુભાઈને બહુ ભાવ થાય. થોડાક કોરસ્પોન્ડન્સ કરે, આ કર્યું તે કર્યું, પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો, બધું ઘણું કર્યું. તો કરો પણ શું કરશો પછી? કોણ છે કામ શું કરો કે છે? આ કરે ને જોયા ખરા નજર સારું કે છે. બધા પેપરો ધપ્પા હોય, બધા પ્રોજેક્ટ કેટલાય હોય કશું. આજે સમજાય છે કે આ બધું એવી કરી સમજાય. અને છતાંય ચિત્ત દાદામાં જ હતું કાયમનું. જોડે જોડે ચિત્ત દાદામાં રહ્યા કરે અને કામ બન્યા કરે. ચિત્ત દાદામાં રહ્યા કરે કામ બન્યા કરે. એ દાદાની હાજરીએ કામ કર્યું. શું કર્યું? એવું બને? ના ના. તારો શું અનુભવ? તારો શું અનુભવ? આ બધાનો અનુભવ મહાત્માઓનો આજે હે અનુભવ આપણે બધાના અનુભવ તમારા બધાને થયું જ છે ને. આજે દરેકનો આપણો વ્યવહાર જાય છે. વ્યવહાર જીવન કેવી રીતે જાય છે આપણું? અરે હા તો આયા લગ્ન થઈ ગયા? કઈ આગળ? વડોદરામાં? અહીંયા જાઓ તમારું પછી મળવા આવશો? આવજો થોડા. તો હૈદરાબાદ સંઘ આવ્યો પણ બહુ સંપથી રહેજો. હા, અને સંપતિને સંભાળજો. એ કે મોટા છો એવું કહેજો તમે. એ બહુ થઈ ગયું. અને કોક દાડો એમને ઘેર જજો. રોજ તો ના જોયા પણ કોક દાડો જજો. હા, ચા પીજો જજો. જાઓ જા પ્રગટ. રસિકભાઈ આવ્યા હતા પણ હાજરી શું કામ કરે છે હું કહેવા માંગતો હતો તમને. હું પછી 10 વિધિ કરો છો. જાઓ પછી આવો. જો નીકળી આવો જાઓ. શું બોલ જલ્દી. જે દિવસથી આપ મળ્યા છો ને દાદાજી, એ દિવસથી આખા કંટ્રોલ્સ તમારી પાસે હોય એવું લાગે છે અને બાકી બધો પ્લે થયા કરે છે. હા, 12th એક્ઝામ છે. સાની 12th અચ્છા ચાલુ થઈ ગઈ? હા હેલા સમજો. આઈનો 12 તારીખ. ઓકે બસ સાયન્સ છે. જાઓ બોલો.
દાદાજી આખા કંટ્રોલ્સ જે છે ને એ તમારી પાસે છે એવું લાગે છે. અને જે ઘટનાઓ બને છે પહેલા એમ થતું હતું કે આ કેમ બન્યું અંદરથી જવાબો શોધવાનો પ્રયત્ન થતો હતો. અને હવે દાદાજી જ્યારે જે કંઈ બને છે ને એમાં એવું થાય છે કે હાશ ચલો બની ગયું એટલે હવે આપણે છૂટ્યા. આપણને આ અંદરથી શુદ્ધ ઉપયોગ કામ કરે છે. હું તમને કહી દઉં, આજ આપણી રિયલ વ્યૂ પોઈન્ટ, આપણી દ્રષ્ટિ, એ આજ્ઞા કામ કરી રહી છે હવે સરસ. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં ફક્ત આપણો નિશ્ચય આ ડગમગ ના થાય એટલું જોજો તમે, બીજું કાંઈ નથી. હજુ આટલો બધો સમય નીકળી ગયો છે, આપણા વરસ વાણા વાઈ ગયા છે, બધું જ છે, છતાં કેવળ જ્ઞાન થતાં સુધી આપણે નિરાંત ના કરાય. એટલું જ હું કહેવા માગું. શુદ્ધ ઉપયોગ સુંદર કામ કરી રહ્યો છે, મલ્ટીફેરિયસલી કામ કરશે અનેક રીતે, કારણ કે શુદ્ધ ઉપયોગ કેવળમાં પરિણામનો છે. એટલા માટે કહું છું. તો એને કેવી રીતે અટકે જ કેવી? તો અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં જ્યારે હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, શું અનંત જ્ઞેયોને તો કેવી રીતે અટકશો તમે? પણ એ તો કેવળ જ્ઞાનનું વાક્ય છે. શું કહ્યું? કેવળ જ્ઞાનનું વાક્ય છે. પણ એ વાક્ય સાથી છે, કારણ કે આપણે કેવળ જ્ઞાન સ્વરૂપી આપણે છીએ. આટલા કારણથી એબ્સોલ્યુટ સ્વરૂપી, એટલે આપણું આત્માનું સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, કેવળ જ્ઞાન સ્વરૂપી છે. એ બાય રિયલ વ્યૂ પોઈન્ટથી આ વાત છે. આટલા રિલેટિવ બોડીમાં, ફાઇનાઇટ બોડીમાં એટલી ઇનફાઇનાઇટનેસ એ ઓપન થાય છે. પિંડમાં બ્રહ્માંડનો પ્રકાશ, તેનું આ જ વાત છે. સમજાયું? એટલે પિંડમાં બ્રહ્માંડની સમજ ખુલ્લી થવી તે આ જ છે. બ્રહ્માંડ આખું પિંડે કરીને સમજાય તે પણ આ જ છે. બ્રહ્માંડ સમજવા માટે પિંડની બહાર નીકળી અને આપણે બ્રહ્માંડને સમજવા જઈએ તો આપણને સમજી શકીએ એવું નથી કે આપણા વ્યવહારને સમજી શકીએ. ના, આ શરીરના વ્યવહારને જેટલો સમજાતો જશે કે વ્યવહારથી છે, તેમ તેમ એ વ્યવહારથી સમજાતા બીજાનો વ્યવહાર એ વ્યવહારથી જ છે તેમ સમજાશે. અને કોઈનામાં શંકા નહીં પડે તમને. કોઈનામાં ભૂલો દોષો દેખાતી હશે, ઓછી થતી જશે. હવે સમજાયું? આને આજ્ઞાધર્મ કયો. આજ્ઞાધર્મ આમ પાકો નોખો પડતો જાય છે, પરંતુ એ નોખો પડવામાં એ સતત પુરુષાર્થ છે. એ જાગૃતિનો માર્ગ છે આખો. જાગૃતિ જાગૃતિ જાગૃતિ, એમાં જરા પણ કોઈ પ્રમાદ ના ચાલે, જરાય નહીં ચાલે. નિંદ્રા શું કે દિવસનો કાળ શું, સતત જાગૃતિ હોય. એનો અર્થ એવો નથી કે આપણે નિંદ્રામાં નથી હોતા. હું તો કહું છું નિંદ્રામાં સારી રીતે હોય છતાં તમે નિંદ્રામાં નથી હોતા, ત્યારે જાગૃતિ સ્વરૂપ રહેશે. આ સમજજો. આહાર કરો છો છતાં આહાર નથી કરતા, ત્યારે જાગૃતિ રહેશે. પરંતુ આ બધા એવા છે ને, આ પ્રયોગ છે તમને, પણ વ્યવહારમાં એ નિશ્ચય સ્વરૂપ રહેવા માટે પ્રયોગથી, આ આજ્ઞા ધર્મથી, એ પ્રયોગોમાં બધી જ પ્રયોગથી રહી શકો તમે. હવે તમે રહો. એ ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગને સમતાધારી. શું બોલો? સમતાધારી એટલે બે દ્રષ્ટિધારી, અને બે દ્રષ્ટિધારી એટલે સંભાવ નિકાલધારી. બસ આને સમતાધારી કહ્યું. પણ એ આજ્ઞાધર્મથી જ રહેશે. અને એટલે કે પોતાની શુદ્ધાત્માનું ખાધું સાબુ જ નાખનારો, નહીં તો એ સમતાધારી નહીં કહેવાય. અને એટલે કે પોતે અકર્તા સ્વભાવથી છે, અર્થાત પોતાના સ્વભાવે કરીને સ્વભાવ ક્રિયાથી છે. શું કહ્યું? અર્થાત અકર્તા સ્વભાવે હોવાને કારણે શું અર્થા કરતા એવું જાણવાની જરૂર નથી. એ આજ્ઞાથી જ છે, કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું એને રાખવું નથી પડતું, પણ એને સમજમાં આવતું જાય છે કે હવે કે હા વ્યવસ્થિત શક્તિ કરતા છે એમ. શુદ્ધ ઉપયોગને સમતાધારી.
જ્ઞાન ધ્યાન મનોહારી રે. ધ્યાન એટલે સમાધિ, નિર્વિકલ્પ સમાધિ. આ મહાત્માઓને આપણે આજ્ઞા ધર્મથી શુદ્ધ ઉપયોગથી આપણે સતત આ વ્યવહાર સાથે સમાધિમાં રહ્યા કરીએ એને સમાધિ કહેવાય. વ્યવહાર વગરની નહીં. મેં ભૂસાયો એટલે એવી રીતનું નથી કહ્યું. ભૂસાયો એટલે શું કે આપણે એમાં રિયલપણું ક્યાંય ના હોવું જોઈએ આપણે એ રીતનું. મહેશ છે જ, નોખો જ. મહેશ ડોકાયા વગર મહેશ સત્સંગ કરી શકે, કરે કે નહીં? બસ એટલું કે જોજો તમે તો, જોજો તમારો પ્રભાવ જોજો તમે, મજા આવશે. કેમ ભાદરણમાં જતા નથી? તમે ખબર રાખી ભાદરણની? રાખી? બોલો. જરૂર છે આજે. કેમ અમારી પાસે સમાચાર આવે છે કે જરૂર છે, તમને ખબર નથી પડતી? તમને સોંપવામાં આવ્યું છે તમને બિહારીને, જો ત્યારે કહે છે નથી ખબર. વ્યવહાર ભૂસાવા દો જરાક. મદન હું જાણું છું, પણ જાણી રાખવામાં વાંધો નહીં. એટલે પછી વહેલું મોડું જોવાય વાંધો નહીં, પણ જાણી રાખવાથી આપણો ઉપયોગ જશે ત્યાં. અહીંયા રહીને પણ તો કામ થશે. એનો ઉપયોગ કઈથી જાય નહીં? તો તમે જાણતા જ નથી તો શું જરૂર છે ત્યાં? ખબર છે શું? કેવી રીતે વ્યવસ્થા તંત્ર જરૂર છે? હું કહીશ તમને, મને મળજો. હવે સમજાયું? જાઓ. એટલે કહું છું. મેં અમને કહ્યું હતું જરાક કે જરાક જઈ આવજો, પણ એ તો સાથે તમારી સાથે તમને વાત નહીં કરી હોય એને. ચાલો, આ તો વાત છે. આવું તો નાની નાની વાતો એટલી બધી હોય છે કે આપણે જાણતા નથી હોતો. સંઘ તો ઘણો મોટો વ્યવહાર છે. એક આચાર્ય હોય છે ને એક મોટો સંઘ ચલાવવાનો કંઈ નાની સૂની વાત નથી. એ કંઈ ચલાવનારો નથી, પરંતુ એનું સામર્થ્ય કામ કરે છે ત્યાં આગળ. કારણ કે એને એટલું અહંકારનું નિર્મૂળપણું થાય ત્યારે જ સંઘ ચાલે, નહીં તો ના ચાલે. અમથા શાસ્ત્રોમાં આચાર્યના ગુણોનું વર્ણન કર્યું. એ આચાર્યનું વર્ણન નથી, વ્યવહારનું વર્ણન નથી, એના આત્મિક ગુણોનું વર્ણન છે. ઉપાધ્યાયના આત્મિક ગુણોનું વર્ણન છે, સાધુના આત્મિક ગુણોનું વર્ણન છે. અને એટલા માટે 3 નમસ્કારમાં આવ્યા. નહીં તો નમસ્કારમાં ના આવી શકે આખા વર્લ્ડમાં બધાને નમસ્કાર કરવા માટે. નમો આર્યાણમ, નમો ઉવઝાયણમ, નમો લોએ સવસાણુનમ. લોકને બધા સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. કેમ કરીને આવે? આપણે બધા નમસ્કાર કરે આટલા બધા દાદાએ કહ્યું છે તેમ તે આપણા મહાત્માઓ સહેજે બધા નમસ્કારમાં આવી ગયા તો જવાબદાર વ્યક્તિઓ બની ગયા. જવાબદાર એટલે ભારે. તો કેમ ભાર લાગે છે? અને હલકા લાગીએ તો કેવા હોઈએ? જો પછી તો આવું બોલે છે. એવી થઈ ગઈ દાદા. ના, મને ભૂલ સમજાતી જાય છે. કે દાદા મને કે 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 દાદા સોનલને ભૂલ સમજાતી જાય. મારા પરાણ મારાથી પરાણે કહ્યું મેં. ના ના હું કેવડાવું છું ના, તને સમજણ પડે છે તો વાત સાચી. તમે ભારે ને હલકું કહ્યું એ મારો પોતાનો તો અનુભવ ડાઈ કહેવાય. તો મારા પર ઉપકાર કર્યો તે, ના દાદા. પણ મારે તો માનવું જ જોઈએ ને. દાદા મારે શું આપણને તો મારે તારે 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 તમે ઉપકાર કર્યો એવું માન, હા અને હું એવું માનું તે કર્યો. દાદા હું મહાત્માને જરાક હું દાદા ના, મારી વાત સાંભળ તો ખરી. મારો પોતાનો અનુભવ ને એક નાનો દાખલો 2 મિનિટ કે હું અમેરિકામાં હોઉં પણ હું શું વિચારું છું એ દાદા ઇન્ડિયામાં મારા પહોંચી જાય. મારી વાત સાંભળ ને. અત્યારે મારે શું થાય છે દાદા, મારા સ્પંદન મહાત્મા માટે બગડે ને એટલે આપને દુઃખ થાય. એ રીતે હું તમને દુઃખ આપું છું. એ દુઃખ પણ તને દુઃખ થાય તો મને દુઃખ થાય ને. એટલે એ રીતે આપણને પણ મારું દુઃખ મને અડતું નથી એટલે કહું છું. મને અડી જાય છે એટલે હું એમાં ને એમાં પડી રહું છું. એટલે તને અડેલું મને અડે છે. એટલે એ મારો કરે આ દીકરી આ દુઃખી થઈ એટલે દીકરી થઈ નહીં એટલે ને મારે હું પપ્પો થયો એટલે ને. એટલે આ તો ખાલી અને પપ્પો થવું એ મોટું પાપ છે. સુમનભાઈ કહે છે કે પાપ તો ખરું જ ને જન્મ્યા તે. હવે મને એવું સમજાવતા હતા. દાદા જન્મ મળ્યો તો તમે એવું કહો છો જન્મવું એ પાપ છે? ના, મોક્ષે જવા માટે જન્મ જરૂરી છે. પણ એ માણસ ધર્મ માટે, મનુષ્ય ધર્મ. માનવ ધર્મ માટે.
આ ઊંધી જતી વાતો થાય છે. ના મૃદુલાબેન કામમાં લાગે એવી છે હે? આજ નરમ થઈ ગયા છે આજે, એમની તબિયત નથી સારી. પણ બહાર ઠંડી લાગે છે એવું છે. આ બે સિસ્ટરો અને અમને બનેવી નરેન્દ્રભાઈ એ ત્યાં બોઈંગમાં છે. બોઈંગમાં બહુ આજે હવે તો રિટાયર થશે 2 વર્ષમાં, 6 મહિનામાં છે. બહુ અને હી ઇઝ ઇન અ વેરી ગુડ ડિપાર્ટમેન્ટ. સુમનભાઈ બહુ સારા ડિપાર્ટમેન્ટમાં છે. કયા ડિપાર્ટમેન્ટમાં આપ? એના પર કામ કરે છે. એરપોર્ટ 1માં એના પર છે. હમણાં છેલ્લામાં મૂક્યા એમને. હી ઇઝ વેન એડવાન્સ સ્ટેજ ત્યાં ડિઝાઇનમાં. ઇઝ વેરી ત્યાં એમને તો સિક્રેસીમાં રહેવું પડે ત્યાં, ટોપ સિક્રેસીમાં. એટલે આવું છે. હું શું કહું છું કે હું તારો ઉપકાર માનું ને તું મારો માનું એટલે આપણે બેવનું ખાતું સરભર થઈ જાય. હા આવું સમજુ છું ને તારે આ બેલેન્સ નથી થતું એટલે તને દુઃખ થાય છે. હું બેલેન્સ કરવા મારું જેટલું વધારે છે એટલું તારા બાજુ નાખી દઉં. દાદાજી હું આવતા કમલેશભાઈને એવું કહેતી હતી. અમે સાથે આયા તો હું કમલેશભાઈને આવતા રસ્તામાં એવું કહેતી હતી કે મને એમ થાય કે મારે જેટલી ફાઇલો છે ને બધાને દાદા ભેગું કરી દઉં એટલે સંભાવી અમારું આઈ બન્યું પછી સ્પીડ વધી જાય તે છૂટા કેટલા તું હવે વહમી થવા લાગી. અમારું આઈ બન્યું હવે પછી. આ ચતુર્થ અરે હા ભરત રાજા જરૂર બહુ સારું. ના સારું. અમારા મિનલબેને સજેસ્ટ કર્યું સરયુબેનને, આપણે સુમનભાઈ, કે આવતા વર્ષે એ લોકો જે નૃત્ય નાટિકા કરે ને સ્કૂલની તો એવી રીતે કરે કે મને કહેવામાં આવ્યું હતું કે તમે સજેસ્ટ કરો જલ્દી, કારણ કે પેલા જયેન્દ્ર કલ્યાણી જે ડાયરેક્ટરને સ્ક્રિપ્ટ રાઇટરને બધું છે તૈયારી કરવા મળે ને એને 6-8 મહિના લાગે છે. તો એ તૈયારી કરવા માટે એને કયો ટોપિક સબ્જેક્ટ લેવો, થીમ. તો મેં કહ્યું કે આપણે આ વખતે દાદા ભગવાનના એમના પ્રસંગો લાઇવલી દ્રષ્ટાંતો છે એના પર લઈ અને બધા એને દ્રષ્ટાંત સ્વરૂપ જાય એવી રીતે લઈ લઈએ જેનાથી 2-1 કલાકનું થઈ શકશે. તો આપણા મહાત્માઓમાંથી ને આપણા વડીલોમાંથી લઈ લઈને બધા ભેગા થઈને કાઢીએ આપણે એમના જે રીતે દાખલા તરીકે નાનપણના 2, 5, 7 સમરણો છે ને બીજા પછી મોટા અને પછી મધ્ય વિજ્ઞાન મેરેજ થયા અને પછી મિડલ એજ અને ધંધામાંના પછી અમારા ફાધર જોડે ગયા બિઝનેસના પછી બિફોર અજ્ઞાન જ્ઞાન પછીના આ બધા છે ને એ બધા ભેગા થાય કે ના થાય. પછી મહાત્માઓના અનુભવો બધા સુંદર થશે, થાય કે ના થાય. પછી આપતો પુત્રો કેવી રીતે ભેગા થયા આ બધું થશે. એમના અમુક થોડા જર્નાલિસ્ટોના ઇન્ટરવ્યૂ વગેરે થયા સારા બધા એ થયા મોટા સારા થયા બધા 2-4 થયા તે એમાં દુકાનમાં રહી લઈએ. આ બધું કરે તો 2 કલાક 2.5 કલાક તો આરામથી થઈ જાય. મારો એવો ભાવ હતો. પણ એ તૈયાર કરવા માટે થોડું આપણને બધા ભેગા થઈને કરવું પડે, બધા મહેનત કરવી પડે. અને પેલા એને જોઈએ છે જલ્દી બહુ તારે 2-3 અઠવાડિયામાં બહુ તારે મહિનાની અંદર આપી દેવું પડે તો એ તૈયારી કરી શકે છોકરાઓથી. અને એમાં એને બહુ સંખ્યા તો એના છોકરાઓ સ્કૂલથી થઈ શકે છે એને શું. પણ એમને સૂચન કર્યું કે આપણે ભરત ચક્રવર્તી પર આવતી વખત લઈએ તો તમને કેવું લાગે? પણ બહુ મોટું થઈ પડશે એ તો. એક જ પ્રસંગ ભરત ચક્રવર્તી એકલાનું છે. પણ એઝ એ ભરત ચક્રવર્તી લો તો એનું પ્રોલોગ ને બધું તો આવશે જ ને, થોડું તો આવે છે. એટલે એમાં ઋષભદેવ ભગવાન આવી જ ગયા, 100 દીકરાઓ 2 દીકરીઓ આવી જ ગઈ તો થોડુંક આવે જાય. અને પછી ભરત ચક્રવર્તી આવે. તો
આમાં બહુ વિસ્તાર તો નહીં લેવાય, પણ પ્રોલોગ શરૂઆતમાં છે ને એક 2 મિનિટનો બોલી જાય છે લોકો. એને કાળચક્રનું વર્ણન કરીને આ આપણો વર્તમાન કાળ, જેને ઉતરતો કાળ કહે છે, અને ચડતો કાળ, કે જેમાં સતયુગથી સુખ ઓછા થતા દુઃખ વધતો કાળ, એટલે એવી રીતે ઓછો થતો સુખ એટલે કે ઉતરતો કાળ કહેવાય, અને વધતો કાળ એટલે સુખ વધતા જાય ને દુઃખ ઓછા થતા જાય એવો કાળ. પેલામાં સુખ ઓછા થતા જાય દુઃખ વધતા જાય એવા અયોધ્યામાં છે. એવું કરીને સમજાવવા ટૂંકામાં. અને એમાં દરેક આપણા અયોધ્યામાં આવા 63 શ્રેષ્ઠ પુરુષો થાય છે એમ કરીને કહેવાય, કે જેથી જૈન પેલું છાયા ન લાગે. ના, પછી સમજાવાશે, પણ બહુ મોટું નથી, આ લાંબુ નથી થવાનું. પણ પછી તો ભરત ચક્રવર્તીને ચાલુ કરી દેવાનું, કારણ કે બહુ લાંબુ આ નહીં થઈ શકે. કોણ? હા, એ તો હતા, ક્ષત્રિયો હતા, દેટ ઇઝ ટ્રુ. પણ અત્યારે જે રીતે શાસ્ત્રની દ્રષ્ટિએ છે તે, એટલે આમ તો વેદાંતમાં માન્ય છે, પણ જુદી ભાષામાં છે. એટલે આ કાળચક્રમાં લઈએ એમ કહું છું. કાળચક્રમાં એક જ કાળચક્ર છે, પણ ભાષા જુદી છે. અહીંયા 4 યુગ છે ને 6 આરા છે, એટલે કહું છું. એટલે આપણે કાળચક્ર લઈ દેવાનું બસ એમ. એટલે સાદવાદ જ થઈ જાય. એ તો આવ્યું ને, દાદા ભગવાન તો આવવાનું છે. દાદા ભગવાનનું લેવાય, પણ એ કોણ તૈયાર કરે એ મને જોવાનું. એટલે તમે આપતા પુત્ર બધા બેસીને કરો. આમાં એવું તો ક્યાંથી લેવાય? મારું એવું કેવું છે દાદાજી કે આપના વિચારમાં દાદા ભગવાનનું જે લેવાનું વિઝન હતું, ના, મને એવો ખ્યાલ હતો કે આ વખત ચેન્જ કરો આપણે. એટલે મેં એમનું મંગાવ્યું કે એમના સ્કૂલ થયા પછી એકલા આટુલા એવી નૃત્ય નાટિકા હતી બાળકોની. એમાં મીંડા ઉપર હતું, 5 ઉપર હતું, 10 ઉપર આંકડા ઉપર, બહુ સરસ રમત હતી. અને બાળકોએ ફર્સ્ટ ક્લાસ રંગલા રંગલીનું પાત્રોથી અને જાદુગરથી બનાવ્યું છે, બહુ સરસ બનાવ્યું છે. તો મેં કહ્યું તમે મોકલજો તો ખરા મને. તો કે અમારી જૂની સ્ક્રિપ્ટ છે પણ હું કાઢીશ. તે મને આજે આવી, કાલે મેં જોઈ લીધી, બહુ સારી છે. અને બધા છોકરાઓ ભજવેલી છે, રંગલો ને રંગલી, એના ઉપરથી તે વખતનું હતું ને એના ઉપરથી કરેલું છે, બહુ સારું છે. તો મેં કહ્યું બસ આ એવું કંઈક પણ આપણે આ અત્યારે બધું એજ્યુકેટિવ થાય, અને બાળકોને પણ એજ્યુકેટિવ બાળકની ભાષામાં થાય, મધ્ય લોકોને, મોટાઓને, અને બધાને બધી રીતે થાય એ રીતે મેં કહ્યું બધાને થાય. અરે સરયુબેન, અરે ભાઈ તમે સાંભળો છો? તમારી વાત ચાલે છે. અરે તમે સાંભળી ક્યાં? તારે શું કરીશું તો? હા, એવું છે? તો પછી એવું કરો, તો અમે એ ચોપડીઓમાં દાદાનું છે એ થોડો મટીરિયલ ભેગો કરી અને તમને આપી દઈએ, અને જયેન્દ્રભાઈ એનામાંથી બનાવી દે. ચાલો, તો એ જ રાખો આપણે. ભાઈ બધા મહાત્માઓ મંજૂર છે? સુમનભાઈ સાહેબ, દાદા ભગવાન ઉપર જ. એટલે કે આપણું જીવન દ્રષ્ટાંત આવે આપણું આ કારને વિશે, અને બધાને બોધ સ્વરૂપે જાય. એટલે માનવ જીવન, મનુષ્ય ધર્મ અને એનું આપણું ધર્મ અને એનું બોધ જાય, બસ બીજું કશું નહીં. અને એના પરથી ગીતા અને ગીતાનું જીવન સ્વરૂપ આજે કેવી રીતે છે તે આપણે. ઓકે, ચાલો, બરોબર છે એમનું. મને એમનું સૂચન ગમ્યું. આ મહેતા સાહેબ, એમનું એવું કહેવું છે કે આપણી પાસે જે કંઈ મટીરિયલ હોય ને તમે એક વખત થોડો ભેગો કરો, એમાં બહુ ટાઈમ નહીં લાગે. સુમનભાઈ તમે આપજો. એકલા પુસ્તકમાંથી નહીં મળે, બધા ઘણા બધામાં છે.
જો દાખલા તરીકે કહું, તમે શાંતિથી સાંભળજો. આ દાદાની દ્રષ્ટિમાં સારામાં સારું છે, પણ થોડુંક જ છે, પણ એવું બધામાંથી ભેગું કરવું પડશે. એ તમે આત્મનિવેદન, દાદાની દ્રષ્ટિ, આવા 2-4 પુસ્તકોમાંથી ભેગા કરશો તો મળશે આપણને. કોણ સારું છે એમાંથી? દાદા ભગવાન કોણ? એ બધા ઘણા છે. 2 કે 4 પુસ્તક છે આપણી પાસે. એ થોડાક તમે આપતા પુત્રો જોઈ લો. આ બે કહ્યા ને, આત્મનિવેદન શું કહ્યું? આત્મનિવેદન ને આપણે રણછોડભાઈ સાહેબનું ને? હા, તો એ એક છે. બીજું આ રમેશ ભટ્ટનું છે. પછી ત્યાં શું કહ્યું? દાદા ભગવાન કોણ? 3. અને બીજું તમારા જે ધ્યાનમાં આવે તે. આટલા 2-4 તમે ભેગા કરી લો જલ્દી. કોણ કરશો નક્કી કરો જલ્દી. નહીં કરીને પછી આવો તમે, પછી તમે ઊંઘી જાઓ છો. તમે આમ તો ઊંઘતા નથી, પણ તમને ઊંઘ ચડી જાય. કહો જલ્દી, કોણ કોણ માથે લે છે મને કહો. મહેશભાઈ બોલો ને. તમે લો છો અને તમે 6 જોડે, તો કોણ ટચમાં રહેશે? તું કરીશ થોડું જોડે, પણ તારે આટલું બધું બીજી છું ને. પણ અમની પાસે કરાવજે ને, કરવા માંડો. તમારે ત્યાં પુસ્તકો શાહ સાહેબ પાસે હશે, અને શાહ સાહેબને કહેજો. શાહ સાહેબ તે બહુ હેલ્પ કરશે તમને. અને મને થોડો કોન્ટેક્ટમાં રહેજો મારા. ચલો જાઓ, અને આજથી જઈને જ કામે લાગી જાઓ. મને કેટલા દિવસમાં રિઝલ્ટ આપશો? 2-5 અઠવાડિયા, 15 અઠવાડિયા? એક જ અઠવાડિયું? અરે મારો ધન્ય થઈ ગયું તો ધનભાગ. મહેતા સાહેબ, એટલા જલ્દી નહીં થાય, પણ થાય એટલું જ લાવજો. અરે હું જોવા તો લઉં અને મોકલી આપું. ચાલો, જો તમને કહી દઉં સેક્શન્સ. દાદાનું બાળપણ શું કહ્યું? ધ્યાન રાખો. એ તો જાણો છો ને, કેટલા 5-7 પ્રસંગ જે હોય તે એ આત્મજીવનમાં છે કે છે એમ. છતાં તમે જોજો દાદાનું બાળપણ એ 2-3 પુસ્તકમાંથી મળશે. પછી બાળપણ પછી આવે 15 થી લગ્ન થતા સુધી, લગ્ન થયા સુધીના. અને તેમાં બાળપણમાં લગ્નનો સમય ઉમેરી દેજો, અંદર આવી જશે. ફેંટાનો પ્રસંગ એમાં જવા દેજો. અને ત્યાર પછી આવશે એ ટીન્સના વર્ષો આવશે. ધંધામાં લાગ્યા તે બધા છે. હવે સમજાયું? એ બધા એમને પોતે બિઝનેસ કર્યો છે તેમાં આવશે. એમાં થોડાક એમાં પ્રસંગો આવશે એમના. ખબર છે તમને? 2, 5, 2, 3, 4 છે કે બધા એમાં નહીં આવે, કારણ કે હું બધા જાણું છું. એટલે મારી પાસે આવશો હું તમને કહી શકીશ. પણ કોઈ પુસ્તકમાં જડશે વધારે વર્ણન, અને મારું કંઈક બહુ વ્યવસ્થિત ના હોય તમારું. હું તો જાણવું ખરો બધા. સમજાયું? એટલે ગોઠવવું પડે થોડુંક, તમારે મઠારવું પડે. એટલે કહું તમને. એટલે બિઝનેસ બધા જાણવું. એટલે દાદા જ્યારે યંગ એજમાં શું બિઝનેસ કરતા તે હું કહું તમને, એ જાણું છું. એટલે એ ઓલમોસ્ટ 19 યરથી 38 યર્સ સુધીના. કેટલા? એટલા લઈ લો. સમજાયું? 38 યર્સ, 39 યર્સ ઓનવર્ડ મારા ફાધર સાથે ત્યાં હતા. તે જોઈન્ટમાં આવ્યા. તે ઠેઠ 83 યર્સ સુધી, ઓર અપ ટુ ધી લાસ્ટ યુ કેન સે હી વોઝ ઇન સાથે જ હતા ને. ત્યાર પછી એન્ડ સુધી કે પાર્ટનરશિપમાં. જેમાં તમે AM પટેલ એન્ડ કંપની શરૂઆત થયેલી. એની પહેલાં વિટકો ટ્રેડિંગ કંપની, પછી AM પટેલ એન્ડ કંપની, વિટકોમાંથી વિટકો એન્જિનિયરિંગ, પછી AM પટેલ થઈ એન્ડ કંપની, અને એમાંથી કન્વર્ટ થઈને પછી MK પટેલ એન્ડ કંપની થઈ. આવી રીતે એનું એ જ પણ ચેન્જ થતું ગયું. હવે સમજો? હવે મને કહેશો તો હું થોડું કંઈ આપીશ મટીરિયલ, પણ આટલા સેક્શન્સ. પછી હવે આપણે અમને જ્ઞાનનું મોટી વાત યાદ બેની વચ્ચે જ આવી ગઈ. એટલે આ 39 થી 88 બધું જ આવી જશે. એમાં જ્ઞાનનો આખા પ્રસંગો આવી જશે. સુમનભાઈ સમજાય છે ને? જ્ઞાન એ પીરિયડમાં આવે છે. હવે જ્ઞાન આવે છે 58માં. એટલે હું તમને કહીશ 58માં જ્ઞાન પહેલાં મારી સાથે દાદા હતા. 6 મહિના પહેલાં અમારા મંદિર બાજુડે. મહિનામાં 20 દિવસ ત્યાં રત્નાગીરી પહેલી કાર્ગો જેટીમાં રહ્યા. AM પટેલ કંપનીનું છેલ્લું કામ મેં કર્યું.
એમાં મારી સાથે એમને બધી ગાઈડ કર્યું, સંભાળ્યું. અને એ કનુભાઈનું ફર્સ્ટ ટાઈમ સર્વિસ છોડીને એમની જોડાયો બી ફેમિલી ફર્મમાં તારની વાત છે. અને ત્યાર પછી એમ કે પટેલ કંપની ચાલુ થઈ, એવી રીતની વાતો છે. એમાં થોડાક 1-2 પ્રસંગો આવી જશે. અને 58માં જ સમરમાં કે જૂનમાં, મેમાં અજ્ઞાન થાય છે. તે આખો પ્રસંગ ટૂંકામાં કહી દઈશ તમને શું બન્યું તે. અને એમાં દાદાનું આખું ખબર પડશે કે કોણ જ્ઞાની પુરુષ છે, શું છે. મોટાએ જીવન સંદેશમાં જે આપ્યું છે, જે હું કહું છું, જે આ રમેશ ભટ્ટનું બહુ સુંદર વર્ણન છે. જ્ઞાની પુરુષ વિશે બહુ અદ્ભુત વર્ણન છે. રમેશભાઈ તમે વાંચ્યું હશે. અરે આપણે સુમનભાઈ બહુ ફાઇન છે. તે દાદાએ કહ્યું નીરુબેનને કે જો વાંચી જાઓ તમે. એ વાંચી ગયા, એમને વાંચાયું. એટલે તમે એકલા વાંચી જાઓ, જુઓ શું કે છે આ જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ કોણ હોય? એ તો યાદ એટલે એ લેવાનું ને, બધું લેવાનું. આ બધા પ્રસંગો આવશે એટલે આખા જીવનને સ્પર્શ કરતા બધા જ પ્રસંગો આવશે. એટલે બધા લોકોને કામમાં લાગે. અને છોકરાઓ ભજવવાના છે ને, આ તો એવી રીતે છે. એ બધા આ આપતા જશે ને ગુરુ તરીકે. એ બધું થશે, એ બધું છે અંદર. એ તો બધું છોકરાઓ ભજવવાના છે. એ આપણે અત્યારે બોલવાનું નહીં કશું, પેપર ફોડવાનું નહીં કશું અત્યારે. એ તો આપતા પુત્ર બની જાય એવા છે, અમને શીખવાડે એવા જ નહીં. અને એ અંદર જાય છે. એ નાના આપતો પુત્ર તમે મોટા. દીપકજી પછી કરવા લાગજો જોડે. હા, બધું જ યાદ કરીને જોડે બે જાઓ ને. અધવરી સાહેબને કહેજો તમે આટલા કામ કરો. અને જલ્દી આપણે 1 અઠવાડિયું તો નહીં પણ 2-3 અઠવાડિયું તો પણ મોકલી આપો જલ્દી. અને મટીરિયલ જેમ તૈયાર થાય મોકલી આપો. આનું બધું મટીરિયલ આપણે ભેગું કરી દઈએ અને તૈયાર આખું કરી દઈએ અને મોકલી આપીએ. ચાલો. હે, અને એના પછી લઈશું આપણે ઋષભદેવનું. ત્યાં સુધી ઋષભદેવનું તમે કહો છો ને સુમનભાઈ, આપણે તૈયાર કરીશું. તમે પણ એમાં હેલ્પ કરજો, તમે કરજો. હા, આ એક આવ્યું છે આપણી પાસે મટીરિયલ, મોકલાઈ આપીશ તમને. ચાલો લો, બાને આપજો જોવા માટે, પછી જોવા માટે મંગાવ્યું છે. હા, પછી આપજો. ચાલો. અરે આજે કેટલો વખત થયો? 11 વાગ્યા. સોનલ ત્યાં મોડું કરાયું આજે તને. આજે તને વળવી પડે. તું આજે મને બોલી નહીં, નહીં તો ટાઈમ થયો કે છે. તું હે કોની તું? કોની તું? કોની દીકરી? દિનેશભાઈ કોણ? હા, મેં જોયેલી છે. અચ્છા, જા. આ તો સોનીની. તું શામાં છું? જા જાઓ જાઓ. તો પછી વાંચો. તમને લોકો વાંચીને આવ્યા છો એટલે જાઓ. જો આ 12મીમાં છે તો કેવા નિરાતે બેઠા છે. એમને પરીક્ષા છે તોય. તારે પરીક્ષા